દર્શન દે મોર મુકુટ વારે, દર્શન દે, દર્શન દે મોર મુકુટ વારે, દર્શન દે. પ્રિય વૈષ્ણવો, અહીં મોર પીછનો મુકુટ ધારણ કરનારા પ્રભુને દર્શન દેવાનું શા માટે કહ્યું છે? દર્શન એટલે શું? પ્રભુ મુકુટ શા માટે ધારણ કરે છે? આજના સત્સંગમાં તેનો આનંદ લઈશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય રસિકજનો, દર્શન એટલે માત્ર જોવું નહીં, પરંતુ નેત્રો દ્વારા પ્રભુના સ્વરૂપામૃતનું પાન કરવું એ સાચું દર્શન છે. અને આ મોર શબ્દ શું સૂચવે છે? મોર એટલે નિષ્કામ ભક્ત, જેને કોઈ પણ કામના નથી, ફક્ત અને ફક્ત પ્રભુના સુખનો જ વિચાર છે. એ મોર એવા નિષ્કામ ભક્તોનું સૂચન કરે છે. અને મુકુટ એટલે શું? તો મુકુટ તો પ્રભુ ભક્તિ રસનું દાન કરવા માટે ધારણ કરે છે, જે શ્રી સ્વામિનીજીના ભાવથી આવે છે. મુકુટનો ભાવ શ્રી સ્વામિનીજીના હૃદયથી ઉપજેલો છે. જ્યાં પ્રેમ છે ત્યાં પ્રભુના સાચા શ્રૃંગાર છે. પ્રિય વૈષ્ણવો, અહીં પ્રભુને દર્શન આપવા માટેની વિનંતી કરી છે. પણ એ વિનંતી શબ્દોની નથી, એ તો હૃદયની તરસ છે. દર્શન દે મોર મુકુટ વારે, દર્શન દે. આ શબ્દોમાં ગોપીજનોની આતુરતા ધબકે છે. નેત્રો રાહ જુએ છે, પણ દર્શન આંખોથી નથી થતા. દર્શન તો ત્યારે થાય જ્યારે સ્વરૂપ હૃદયમાં ધારણ થાય. ભક્ત કહે, હે મોર મુકુટધારી, હું આપને જોવા નથી માંગતો, પણ હું તો આપને પામવા માંગુ છું. એટલે જ કહેવાય છે ને, ભક્તેચ્છા પૂરક દર્શન દીજે, ભક્તેચ્છા પૂરક દર્શન દીજે. તો આપણે કીર્તન પણ ગાઈએ છીએ, દર્શન દ્યો માં શ્રી યમુનાજી, હું તો બીજા કશાથી નથી રાજી. અને અહીં શું કહ્યું? દર્શન દે મોર મુકુટ વારે, દર્શન દે. એટલે બધા સ્વરૂપોને દર્શન આપવા માટેની જ વિનંતી કરવામાં આવી છે. અને આ બધા સ્વરૂપોમાં સમાન ગુણો બિરાજે છે, તે પણ આપણે છેલ્લે સમજીશું. પહેલા અહીં જોઈએ તો કહે છે કે હે મોર મુકુટધારી, મારા શ્વાસમાં, મારા ચિત્તમાં, મારા અસ્તિત્વમાં આપ બિરાજો. પણ વૈષ્ણવો, સાચું દર્શન સહેલું નથી હો. કૃપા વિના દર્શન મળતા નથી, સંબંધ વિના ઓળખાણ થતી નથી, અને કૃપા સંબંધ વિના અનુભવ થતો નથી. એટલે જ ત્રણેય સ્વરૂપોની લીલા અદ્ભુત છે. કૃપા શક્તિ જીવને પવિત્ર કરે છે. ગુરુ શક્તિ જીવનો હાથ પકડી પ્રભુ સુધી લઈ જાય છે. અને ફળ શક્તિ પોતાના રસામૃતનો પાન કરાવે છે. ત્રણ નામ, ત્રણ સ્વરૂપ જ, પણ કરુણા એક જ પ્રકારની. જેમ ગોપીજનો રાત્રિના નિર્જન સમયે પ્રભુને પોકારે, હવે તો પધારો પ્રભુ, એવી જ આજની અમારી વિનંતી છે. હે પ્રભુ, અમારી આંખોને નહીં, અમારા અંતરને દર્શન દેજો. અમારું ચિત્ત આપના ચરણોમાં સ્થિર થઈ જાય એવું એક ક્ષણનું દર્શન દેજો. અને વૈષ્ણવો, જ્યારે ભક્ત નિષ્કામ બને છે ને, ત્યારે પ્રભુ તેને પોતાના મસ્તક પર સ્થાન આપે છે. એટલે જ મોરપીંછ મુકુટમાં શોભે છે, કારણ કે એ નિષ્કામ ભક્ત છે. મોર પ્રભુને અતિશય પ્રિય છે. ચાલો હવે એ જ તરસ સાથે, એ જ આતુરતા સાથે અને એ જ ગોપી ભાવ સાથે પદમાં પ્રવેશ કરીએ.
દર્શન દે મોર મુકુટ વારે, દર્શન દે. હવે અહીં ઠાકોરજીને આવી વિનંતી કરી છે કે હે પ્રભુ, અમને દર્શન આપો. તો ઠાકોરજી કહે કે શા માટે આપું? ત્યારે સ્વામિનીજી કહે છે, જાકો મન લાગ્યો ગોપાલ સો, તાહી ઓર કેસે ભાવે હો. એટલે કે જેનું મન ગોપાલ સાથે જોડાઈ ગયું હોય એને હવે બીજી બાબતો કેમ કરીને ગમે? આગળ કહે છે, લેકર મીન દૂધ મેં રાખો, જલ બિના નહીં સચુ પાવે હો. એટલે તમે માછલાને દૂધમાં મૂકશો તો એ બિચારું તરફડીને મરી જશે. પાણી વિના એ નહીં રહી શકે. જેને જેની સાથે પ્રીત છે ને એના વિના ચેન પડતું નથી. સૂર્ય કમલ મુખ નિરખત, ઇત ઉત ન ડુલાવત હો. એટલે શ્રી સ્વામીનીજી વિનંતી કરે છે કે મહારાજ, આપના મુખ કમલના દર્શન થાય છે ત્યારે અમારું ચિત્ત, અમારી સર્વ ઇન્દ્રિયો બીજે ક્યાંય આઘી પાછી થતી નથી, પણ એમાં ચોટી જાય છે. કારણ કે આપ તો ગોપાલ છો. ગો કહેતા ઇન્દ્રિયો અને અમારી સર્વ ઇન્દ્રિયોના તમે વિષયી છો. અમારા નેત્રોથી અમે તમારા દર્શન કરીએ છીએ અને જેના દર્શન કરીએ છીએ એનું જ આ મુખથી કીર્તન કરીએ છીએ. જેનું કીર્તન કરીએ છીએ એનું જ આ કાનથી શ્રવણ પણ કરીએ છીએ. જેનું દર્શન, કીર્તન અને શ્રવણ કરીએ છીએ એની જ આ બે હાથેથી સેવા કરીએ છીએ. મહારાજ, અમે તમને શું કહીએ? તમારી એ મોહન મૂર્તિમાં જ્યારે દર્શન થાય ને, તમારી એ મોહન મૂર્તિના જ્યારે દર્શન થાય ત્યારે અમે સાનભાન ગુમાવી બેસીએ છીએ. એટલે જ કહીએ છીએ, મન મોહન હે માધવ તું, જીવતર તારું, જીવતર તારું. અહીં કહે છે કે અમારી ઇન્દ્રિયો તમારામાં એવી રસમસ, એવી સમરસ થઈ ગઈ છે કે અમારે દર્શન કરવા કે તમારી સેવા કરવી એની પણ સમજ પડતી નથી. એટલે આજ ગોપાલ પાહોને આય, કે નિરખું કે ટહેલ કરું, એકો નહીં બનત ઉપાય રે. એટલે એટલો હરખ છે કે કઈ શોધબોધ રહી નથી કે ઠાકોરજીની ટેલ કરું કે એને નિરખા કરું. મહારાજ, તમને ભોગ ધરવા માટે સામગ્રી લેવા જઈએ તોય નેત્રો તમારા મુખારવિંદ પર મંડાયેલા હોય અને મુખારવિંદ તરફ જોઈએ ત્યારે એમ થાય કે મારા લાલને કેટલી બધી ભૂખ લાગી છે, સમય થઈ ગયો છે, ઝટઝટ ક્યારે ભોગ ધરી લઉં. તમે આવા ગોપાલ બનીને અમારે ત્યાં પધાર્યા છો. અમારી સર્વ ઇન્દ્રિયોનું તમે પોષણ કરો છો, પાલન કરો છો. બાકી તો મહારાજ, આ અમારી ઇન્દ્રિયો તો માતેલા સાણ જેવી છે. એટલે અહીં શું કહ્યું? દર્શનમ દેહી ગોપીશ. એટલે હે ગોપીજનોના ઈશ, અમને દર્શન આપો. હવે અહીં આગળ વર્ણન કરતા કહે છે કે અંતરદર્શનનો આપણે ભાવ સમજવો જોઈએ. આપણે પ્રભુને બહાર શોધીએ છીએ ને, મંદિરમાં, મૂર્તિમાં, દ્રશ્યોમાં, અને પછી કહીએ છીએ કે દર્શન થતા નથી. પણ એકવાર અંતરમાં ડોક્યું કરીશું ને તો પ્રભુ બહારથી દૂર નથી. પ્રભુ તો અંતરાત્મામાં જ પ્રતીક્ષિત બેઠા છે. જ્યારે મન જગતમાં દોડે છે ત્યારે પ્રભુ દૂર લાગે છે, અને જ્યારે મન પ્રભુમાં લીન થાય છે ને ત્યારે દર્શન પળમાં થાય છે. એટલે વૈષ્ણવો, આપણું ચિત્ત પ્રભુમાં એવું પરોવી દઈએ કે જેમ દોરામાં મોતી ગૂંથાય. એટલે જ આપણા શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં કહ્યું છે ને, ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્તનો પ્રભુમાં પરોવાવું તેનું જ નામ સેવા છે. આપણું મન પ્રભુના ચરણોમાં એવું ચોંટાડી દઈએ કે પછી ત્યાંથી ખસે જ નહીં. આ બધું આપણા પ્રયત્નથી નહીં થાય, કૃપાથી થશે. કૃપા થાય તો પડે પડે પ્રભુની લીલા અંતરમાં ઝળહળે અને જીવન પોતે જ દર્શનમય બની જાય. પછી પ્રભુને બોલાવવાની જરૂર રહેતી નથી,
પ્રભુ પોતે જ અનુભવ આપતા થઈ જાય છે, પલે પલે, શ્વાસે શ્વાસે. આપણે ગોપી ગીતમાં પણ જાણીએ છીએ ને, જ્યારે ગોપીજનોને પ્રભુ વિયોગનો સૌભાગ્યમદ થયો, એટલે જ્યારે ગોપીજનોને સૌભાગ્યમદ થયો ત્યારે પ્રભુ અંતર્ધ્યાન થયા, એટલે પ્રભુ છુપાયા હતા એમના હૃદયમાં જ. અને ગોપીજનો ક્યાં શોધતા હતા? દરેક વૃક્ષને પૂછ્યું, લતાને પૂછ્યું, પંખીને પૂછ્યું કે તમે મારા પ્રભુને જોયા છે? પણ જેને શોધતા હતા એ તો એમના અંતરમાં જ બિરાજતા હતા. જ્યાં સુધી હું શોધું છું એવો ભાવ હતો ત્યાં સુધી દર્શન થયા નહીં. પણ જ્યારે નિસાધનતા આવીને, જ્યારે ગોપીજનો હારી ગયા, હાર કહેતા સમર્પણ, હાર સ્વીકાર કરી લીધી, સમર્પણ સ્વીકારી લીધું અને હૃદયથી માની લીધું કે હવે તો પ્રભુ બધું આપના જ હાથમાં છે. જે થાય છે તે એમની કૃપાથી જ થાય છે. એ શરણાગતિનો ક્ષણ હતો. અને વૈષ્ણવો, જ્યાં શરણાગતિ આવે ને ત્યાં પ્રભુને પ્રકટ થવામાં વાર નથી લાગતી. પછી પ્રભુએ દર્શન આપ્યા, કારણ કે હવે શોધ બહાર નહોતી, પરંતુ સમર્પણ અંદર હતું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વૈષ્ણવો, અહીં મુકુટની વાત આવી છે તો મુકુટ છે ને એ શ્રી સ્વામિનીજીનો ભાવ છે. શ્રી આચાર્યજી સ્વયં શ્રી સ્વામિનીજી રૂપ છે, જે પોતે મોર પંખનો મુકુટ કરીને શ્રી ઠાકોરજીને સર્વપ્રથમ ધરાવ્યો છે. અને કુલ્હે છે એ શ્રી ચંદ્રાવલીજીના ભાવથી છે, પાગ શ્રી યમુનાજીના ભાવથી છે. કુલ્હે એ ઉત્સવનો સાજ છે એટલે ઉત્સવમાં આવે છે, અને કુલ્હે શ્રી ગુસાઈજી શ્રી ચંદ્રાવલી રૂપ છે એટલે એમના ભાવથી છે. ઉત્સવમાં બધા શ્રૃંગાર શ્રી ગુસાઈજીએ પ્રકટ કર્યા છે, એટલે આવી મુકુટની ભાવના છે. પ્રિય વૈષ્ણવો, શ્રી સ્વામિનીજી વિનંતી કરે છે કે હે ગોપાલ, અમારી ઇન્દ્રિયોને કાબુમાં રાખનારા તમે છો. અમે શું એને કાબુમાં રાખી શકીએ? તમે અમારી સર્વ ઇન્દ્રિયોમાં આવીને બિરાજી ગયા છો. આ આંખો તમારા દર્શન કરવા માટે એવી તલપી રહી છે કે આંખો હવે બીજું કશું કરી શકતી નથી. એટલે દર્શન કો નૈના તપે और वचन सुनन को कान, मिलवे को हियरा बसे मेरे जिय के प्राण आधार, मेरे जिय के जीवनहार, गोवर्धन वासी सांवरे लाल, तुम बिन રહ્યો ના જાય. એટલે હવે આ આંખો છે ને એ આપના દર્શન કરવા માટે એવી તલપી રહી છે કે એને બીજું કાંઈ ગમતું નથી. અરે અમારી આંખોની શી વાત કરું, અખિયાના એસી ટેવ પડી, ફૂલ ઉપર ભ્રમરો ગુંજારો કર્યા જ કરે, એમ તમારા મુખ ઉપર મારી આંખો ફર્યા જ કરે. હું શું કરું? આંખો શા માટે ખસેડું? એ તો તમારા દર્શન માટે તરફડી રહી છે. એટલે વિનંતી કરું છું કે આપ તો ગોપાલ છો, મારી આંખો રૂપી ઇન્દ્રિયોનું આપ રક્ષણ કરનારા છો, મને દર્શન આપો. પ્રભુ કહે છે કે હું ગોપાલ ખરો, પણ તારી આંખોનું રક્ષણ પણ હું કરું. તારે મારા દર્શન કરવા છે ને આંખોથી, તો હે રાધે, ઉપરના ગગન તરફ જોઈ લે ને. ગગનના મેઘશ્યામ વર્ણમાં તને મારા દર્શન નથી થતા? તો સ્વામિનીજી કહે, ના મહારાજ, હું મારી એકલીની વાત ક્યાં કરું છું? તમે આખા વ્રજનું પાલન કરનારા છો. ગોપાલ પાલિત વ્રજ, તમે અમને વ્રજજનોને કેટલીક વાર બચાવ્યા છે, અમારું પાલન કર્યું છે. પેલી પૂતના આવી, તૃણાવર્ત આવ્યો, અઘાસુર ને બકાસુર આવ્યા, કાલી નાગ આવ્યું, દાવાનળ પ્રગટ્યો, મેઘનું તાંડવ થયું. આ સર્વ સ્થિતિમાં આપે અમારું પાલન કર્યું છે ને, માટે અમારું મન આપની સાથે જોડાઈ ગયું છે. આપે અમને પાલન દ્વારા આપનામાં એવા તન્મય બનાવી દીધા છે કે હવે અમને આપના સાક્ષાત દર્શન વિના એક ક્ષણ પણ રહી શકાતું નથી. એટલે શ્રી સ્વામિનીજી હવે પોતાના મનની વાત પોતાના સખી લલિતાજીને કહે છે કે લલિતા, શ્યામ સુંદર સાથેના મારા પ્રેમની તને શી વાત કહું? મારા તો એ નાગર છે, સુશીલ છે, સુસંસ્કારી છે, આપણા સૌના મનનો
પ્રાણનો, દેહનું પાલન પોષણ કરનારા છે. એની સાથે નેહનો સંબંધ જોડાયો છે. કો નિંદો કો વંદો, મોહ મન ગયો સંદેહ. બહેન, મારી નિંદા કરવી હોય તોય ભલે અને પ્રશંસા કરવી હોય તોય ભલે, મને કશી ફિકર નથી. પણ હવે સ્નેહી હરિ વિના બીજા કોઈમાં મારું મન લાગવાનું નથી. હરિનાગર સો નેહ માઈ મેરો હરિનાગર સો નેહ. આખા વ્રજનું એણે પાલન કર્યું છે. આખા વ્રજને એણે પોતાનું કરી દીધું છે. એ સાવરિયાની સાવરી સુરતમાં આખું વ્રજ લપટાઈ ગયું છે. શ્યામ સુંદર, તમે જુઓ તો ખરા, શ્રી યમુનાજીના પુલિન ઉપરના પેલા વૃક્ષ પરના પક્ષીઓ પણ શ્યામ 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 એમ કરીને તમને પોકારી રહ્યા છે. આ યમુનાજીના જલ તરંગો ઊંચા નીચા ઉછળીને આપને પોકારી રહ્યા છે. શું પોકારી રહ્યા છે? દર્શનમ દેહી ગોપીશ ગોકુલાનંદદાયક ગોવિંદ ગોપવનિતા પ્રાણાધીપ કૃપાનિધે. હે ગોપીજન નાઈશ, હે ગોકુળના આનંદદાતા, હે ગોવિંદ, વ્રજ ભક્તોના પ્રાણપતિ, હે કૃપાનિધિ, અમને દર્શન આપો. એટલે જ અહીં કહ્યું ને, દર્શન દે મોર મુકુટ વારે, દર્શન દે, દર્શન દે મોર મુકુટ વારે, દર્શન દે, દર્શન દે મોર મુકુટ વારે, દર્શન દે, દર્શન દે મોર મુકુટ વારે, દર્શન દે. અરુકટી રાજત સુભગ કાચીને ફરકત પીરે પટવારે, દર્શન દે, દર્શન દે મોર મુકુટ વારે, દર્શન દે. વૃંદાવન में धेनु चरावे बाजत बंसी बटवारे, दर्शन दे. पुरुषोत्तम प्रभु के गुण गावत शेष सहस्र रसनाहारे, दर्शन दे, દર્શન દે મોર મુકુટ વારે, દર્શન દે. અહીં કહ્યું છે ને કે કાચની, એટલે આ કાચની શું છે? એ કાચની એ સૂચન કરે છે કે પ્રભુ વ્રજ ભક્તોથી ઘેરાયેલા છે. એટલે ઠાકોરજીના શ્રૃંગાર, વસ્ત્ર, આભૂષણ આ બધું વ્રજ ભક્તોના ભાવથી છે. અહીં કહે છે ફરકત પીરે પટવારે, દર્શન દે. અને વૃંદાવન મેં ધેનુ ચરાવે. પ્રભુ વૃંદાવનમાં ધેનુ ચરાવવા પધારે છે. ત્યાં પણ ભક્તોના મનોરથ જ પૂર્ણ કરે છે. એકને સંયોગનું દાન અને એકને વિયોગનું દાન. જ્યારે પ્રભુ ગોપ બાળકો સાથે વૃંદાવનમાં ધેનુ ચરાવવા જાય છે ત્યારે ગોપીઓ પ્રભુનો વિરહ કરે છે અને એ વિરહમાં પ્રભુ કઈ લીલા કરી રહ્યા છે તેનું એને અનુસંધાન થાય છે. એમ વિરહ પણ ફલરૂપ છે અને પ્રભુની પલપલ લીલાઓનો અનુભવ થાય છે. અને કહેવાય છે ને કે સંયોગ અને વિયોગ બંનેનો અનુભવ થાય ને ત્યારે જ પૂર્ણ આનંદનો અનુભવ થાય છે. એટલે જ શ્રૃંગારના ભાવ બે પ્રકારના કહ્યા છે. એક રીતિનો શ્રૃંગાર છે અને બીજો વિપરીત શ્રૃંગાર છે. મર્યાદા માર્ગમાં થતો શ્રૃંગાર રીતિ પ્રમાણેનો છે અને પુષ્ટિ માર્ગમાં થતા શ્રૃંગાર વિપરીત પ્રકારના છે. તેથી પ્રભુના ચરણારવિંદના નખથી શ્રૃંગાર કરવાની પુષ્ટિ માર્ગમાં શરૂઆત થાય છે અને શિખા સુધી શ્રૃંગાર કરવામાં આવે છે. પુષ્ટિ માર્ગના આ શ્રૃંગાર વિપરીત પ્રકારના છે કારણ કે પ્રભુ હઠ કરીને યશોદાજી પાસે શ્રી સ્વામિનીજીના સ્ત્રી ભાવના શ્રૃંગાર કરાવે છે.
તેથી પ્રભુના સર્વ શ્રૃંગાર વિપરીત પ્રકારના છે. નુપુર એ શ્રી સ્વામિનીજીનો ભાવ, સોનું શ્રી સ્વામિનીજીનો ભાવ, માણેક શ્રી યમુનાજીનો ભાવ, રૂપું એટલે કે ચાંદી એ શ્રી ચંદ્રાવલીજીનો ભાવ, હીરા એ કુમારિકાઓનો ભાવ અને શ્રી કંઠમાં પ્રભુ માળાઓ ધારણ કરે છે ને તે શ્રી સ્વામિનીજી સહિત સર્વ વ્રજ ભક્તોનો ભાવ છે. ગુંજાની માળા ચારેય સ્વામિનીજીનો ભાવ છે. સફેદ વર્ણના પુષ્પો એ શ્રી ચંદ્રાવલીજીનો ભાવ છે. કમળના પુષ્પો એ શ્રી સ્વામિનીજીના હૃદયનો ભાવ છે. લાલ વર્ણના પુષ્પો એ કુમારિકાઓનો ભાવ છે. ગુલાબના પુષ્પો શ્રી સ્વામિનીજીના હાસ્યનું સ્વરૂપ છે. બીજા વર્ણોના પુષ્પો અને લીલા પાન એ વ્રજ ભક્તોનો ભાવ છે. અને પુષ્પમાળા રૂપે સૌ વ્રજ ભક્તો પ્રભુના સમગ્ર શ્રી અંગને આલિંગે છે. એ ભાવથી ધરવામાં આવે છે. પ્રભુના શ્રી હસ્તમાં ધરતા શ્રી કંકણ શ્રી સ્વામિનીજી સાથેના વિવાહ વખતે શ્રી ચંદ્રાવલીજીએ ધરાવ્યા હતા તે ભાવ છે. પ્રભુની હડપચી પર ધરાતું ચીબુક એ શ્રી ચંદ્રાવલીજીનો ભાવ છે. ત્યાં બિરાજીને શ્રી ચંદ્રાવલીજી પ્રભુના મુખારવિંદનું સુધાપાન કરે છે. નખવેસર ચારે શ્રી સ્વામિનીજીઓનો ભાવ છે. નખવેસરનું લટકતું મોતી એ શ્રી સ્વામિનીજીનો મુખારવિંદ છે. તેનું અધરામૃત પાન પ્રભુ કરે છે. અને આ યુગલ સ્વરૂપના અધરામૃતનું પાન ચીબુક સ્વરૂપે શ્રી ચંદ્રાવલીજી કરે છે. અને આ જ વર્ણન બીજા શિક્ષાપત્રમાં પણ આવે છે. અને તિલક શ્રી સ્વામિનીજીના ભાવનું સ્વરૂપ છે. શ્રી સ્વામિનીજીના ચરણારવિંદને પ્રભુએ પોતાના લલાટ ઉપર ધારણ કર્યું છે. કુંડળ એ વ્રજભક્તોનું સ્વરૂપ છે. પાઘ એ શ્રી યમુનાજીનો ભાવ છે. મુકુટ એ શ્રી સ્વામિનીજીનો ભાવ છે. ટોપી શ્રી યશોદાજીના ભાવથી ધરે છે. સાત્વિક વ્રજભક્તોના ભાવથી ફેંટો, ચંદ્રિકા એ શ્રી સ્વામિનીજીનો ભાવ છે. અને 3 ચંદ્રિકા એટલે સાત્વિક, રાજસ અને તામસ વ્રજભક્તોના ભાવથી ધરે. ટીપારો શ્રી સ્વામિનીજી અને શ્રી ચંદ્રાવલીજીના ભાવથી ધરે. દુમાલો રાજસી વ્રજભક્તોનો ભાવ છે. ગ્વાલપગો એ ગ્વાલોના ભાવથી ધરે. શહેરો લગ્નના ભાવથી ધરાતો હોવાથી તે કુમારિકાઓના ભાવનો પણ મનાય છે. આમ શ્રૃંગારના જુદા જુદા ભાવ વિચારવામાં આવ્યા છે. પ્રિય વૈષ્ણવો, સાચું કહેજો, શું આપને એવો ખ્યાલ હતો કે દર્શન દે મોર મુકુટ વારે તેમાં આવી શ્રૃંગારની સુંદર ભાવના જોડાયેલી હશે? શું આપને એવો જરા પણ ખ્યાલ હતો કે શું? એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. અને આપણે મૂળ વાત એ પણ સમજવાની હતી કે ત્રણેય સ્વરૂપમાં કોઈ ભેદ નથી. એટલે શ્રીનાથજી હોય, શ્રી યમુનાજી હોય, શ્રી મહાપ્રભુજી હોય કે શ્રી સ્વામિનીજી હોય કે શ્રી ગુસાઈજી હોય, કોઈમાં ભેદ નથી. દરેક સ્વરૂપ કૃપા વરસાવવા માટે જ પધાર્યા છે અને ભક્તના મનોરથ પૂર્ણ પણ કરનારા છે. બધામાં સમાન ધર્મો પણ બિરાજે છે. એ અગાઉ સત્સંગ કર્યો છે, જો એ મળી જશે તો પાછળ એડ કરીશ, નહીતર ટૂંકમાં કહી દઉં તો આપણે યમનાષ્ટકમાં કહીએ છીએ અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચી દે વસ્તુતે. તો એક બાજુ ઠાકોરજીની સ્તુતિ કરતા હોય એવો અનુભવ થાય અને બીજી બાજુ શ્રી યમુનાજીની સ્તુતિ કરતા હોય એવો અનુભવ થાય. પછી ત્રિવિધ લીલા નામાવલીમાં ઠાકોરજીનું એક નામ છે ભક્ત મનોરથ પૂરકાય નમઃ, એટલે ભક્તોના મનોરથ પૂર્ણ કરનારા શ્રીનાથજી છે. તો સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું નામ છે ભક્તિ ઈચ્છા પૂરકાય નમઃ, એટલે ભક્તોની ઈચ્છા પૂર્ણ કરનારા શ્રી મહાપ્રભુજી છે. તો શ્રી યમુનાજીના 41 પદમાં પણ આવે છે ભક્ત ઈચ્છા પૂરણ શ્રી યમને જુ કરતા. અને આ બધા સ્વરૂપો પછી તે શ્રી મહાપ્રભુજી હોય, શ્રી યમુનાજી હોય કે શ્રી સ્વામિનીજી હોય કે શ્રી ગુસાઈજી હોય, એ બધાનું કાર્ય શું છે? પ્રભુ સાથે આપણું મિલન કરાવવામાં તે સહાયક બને છે. તો ચાલો આ ત્રણેય સ્વરૂપની સ્તુતિ કરીએ અને એમના સમાન ગુણોને ઓળખવાનો પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. વલ્લભ સાખીમાં કહ્યું છે ને કે
શ્રી વલ્લભ વિઠ્ઠલ રૂપ કો કરી શકે વિચાર, ગોઠ ભાવ યહ સ્વામીની પ્રકટ કૃષ્ણ અવતાર. એટલે શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલમાં કોઈ ભેદ નથી. તો ચાલો આજના અનેરા સત્સંગને માણીએ. હું માના તોરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વેદ પણ પરબ્રહ્મનો વિચાર કરવામાં સમર્થ નથી, તેથી નેતિ નેતિ પોકારે છે. એવી જ રીતે શ્રી વલ્લભ અને એમના આત્મજ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીના સ્વરૂપ એક જ છે. તેને સમજવાનું કે જાણવાનું તો શું, તેના વિશે વિચારવાનું પણ કોઈના વશમાં નથી. શ્રી વલ્લભનું રૂપ અને એમનું સાચું અલૌકિક સ્વરૂપ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં ખૂબ જ સુંદર રીતે વર્ણવવામાં આવ્યું છે. તેમાં કહ્યું છે કે શ્રી કૃષ્ણના મુખારવિંદ રૂપ શ્રી વલ્લભ પ્રભુ છે. આપ વાણીના પતિ છે. આપ શ્રી કૃષ્ણના મુખારવિંદ હોવાના કારણે વિબુધ એટલે કે સાક્ષર અને દેવતાઓ એટલે વિબુધેશ્વર છે. એટલે શ્રી વલ્લભ આ બંનેના ઈશ્વર છે. માટે જ કહ્યું છે કે આપ અલૌકિક આભૂષણોથી શોભે છે. એટલું જ નહીં, ત્રિલોકના પણ ભૂષણ રૂપ છે. આ ભૂમિના ભાગ્ય રૂપ છે. વળી આપમાં સહજ સુંદરતા રહેલી છે અને આપનું સ્મિત પણ સહજ છે. આપમાં સત્વ, રજ કે તમસ એ ત્રણમાંથી કોઈ ગુણ રહેલા નથી. આપ ગુણોથી પર છે, તેથી ત્રિગુણાતીત છે. આપ ભક્તિ માર્ગરૂપી કમળ માટે સૂર્ય સમાન છે. એક ભાવ એવો પણ છે કે આપ શ્રી સ્વામિનીજી સ્વરૂપ છે. આ ગૂઢ ભાવ છે અને તેનો વિશેષ વિસ્તાર કરાયો નથી. તે સમજવાની વાત છે. આપનું પ્રાકટ્ય સ્વામીની ઈચ્છાથી અને સ્વામીના કાર્ય અર્થે થયેલું છે. એવી જ રીતે જેમ ત્રેતા યુગમાં પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ શ્રી યશોદ સંગ લાલિત, દ્વાપર યુગમાં પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ શ્રી યશોદ સંગ લાલિત પૃથ્વી પર પધાર્યા હતા, તેવી જ રીતે કળિયુગમાં શ્રી વલ્લભ રૂપે પ્રકટ થયા છે. તેથી પ્રકટ કૃષ્ણ અવતાર કહીને શરીરાયજી બિરદાવે છે. આવા શ્રી વલ્લભ આપણા ગુરુ છે. તે સૌભાગ્યમત સાથે સ્વલ્પ સત્સંગ આપણે કરી રહ્યા છીએ. જયા એકાદશી છે, તો જયા એકાદશીની પુષ્ટિ માર્ગીય ભાવનામાં કહ્યું છે કે શ્રી ગુસાઈજીની પાદુકાજીના પ્રભાવથી ભૂત પ્રેતમાં પણ ભક્તિ રસ પ્રકટ કરી જય પામી દૈવી થયા. આ રીતે જયા એકાદશીએ હતિત પતિત પ્રેતનો ઉદ્ધાર બની કર્યો ને બીજા અધમ અનેક જીવો શરણે આવી દૈવી બની ભક્તિ પંથે ચડ્યા. એ જયનું પ્રકટ ચિહ્ન છે. અને શ્રી વલ્લભાખ્યાનમાં પણ જણાવ્યા પ્રમાણે નામ નિરૂપણ ઉચ્ચરે સકલ કલ્યાણ, તેના સાખી ચારે વેદ પુરાણ. એટલે કે જેને કોઈની ઉપમા ન આપી શકાય એવા શ્રી ગુસાઈજીના નામ ઉચ્ચાર માત્રથી પાવન થઈ જન્મ સફળ થઈને જય પામે છે. તેની સાક્ષી રૂપે ચાર વેદ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વલ્લભ સાખીમાં પણ શ્રી હરિરાય મહાપ્રભુજીએ કહ્યું છે ને, કલયુગ ને સબ ધર્મ કે દ્વાર જો રોકે આય, શ્રી વલ્લભ ખિડકી પ્રેમ કી નિકસ જાય સો જાય. શ્રી હરિરાયજી આ સાખીમાં કહે છે કે કલયુગનો એવો પ્રભાવ છે કે કોઈ પણ જીવ ધર્મપૂર્વક જીવન જીવવાનો પ્રયત્ન કરે છે, જેમ કે જપ, તપ, યોગ, યજ્ઞ, વ્રત, અનુષ્ઠાન વગેરે કરે છે. પણ તેમાં કળિયુગના પ્રભાવે મનનું સ્થિરપણું રહેતું ન હોવાથી, મન ચંચળ રહેતું હોવાથી ક્યાંય સફળતા મળતી નથી. શ્રી વલ્લભના 84 વૈષ્ણવોમાં 72માં વૈષ્ણવ નરહરિદાસ સંન્યાસીને શ્રી વલ્લભ કહે છે કે કલયુગમાં સંન્યાસ ધર્મ કઠણ છે. જ્યારે ભક્તિ માર્ગમાં કદાચ ભ્રષ્ટ થાય ને તો પણ તે બીજનો નાશ થતો નથી. ફરી ક્યારેક સત્સંગ મળતા ફરી ભક્તિ ખીલે છે. નરહર સંન્યાસીને શ્રી વલ્લભ કહે છે
કે આ કળિયુગમાં ભગવાનનું નામ જ ચાંડાલ હોય ને તો પણ તેને પવિત્ર કરે છે. વળી તે તપસ્યા કરી જ છે જેમાં તું ઉષ્ણકાલમાં પંચ અગ્નિ પ્રગટાવી વચ્ચે બેસતો, વરસાદમાં તારા માથે ઝીલતો, શિયાળામાં વહેલી સવારે જળમાં ગળાડૂબ બેસી રહેતો, તો પણ તને કોઈ સિદ્ધિ મળી ખરી? ત્યારે આ નરહર સંન્યાસી શ્રી વલ્લભને શરણે આવ્યા. તેથી શ્રી હરિરાયજી કહે છે કે કલિયુગ ને સબ ધર્મ કે દ્વાર જો રોકે આય, શ્રી વલ્લભ ખીડકી પ્રેમ કી નિકસ જાય સો જાય. અને આ સાખીનો બીજો ભાવ એવો પણ છે કે શ્રી વલ્લભ ખીડકી પ્રેમ કી એટલે જેને શ્રીનાથજી માટે પ્રેમ છે તેવો જીવ શ્રી વલ્લભને શરણે આવે છે. અને જો શ્રી વલ્લભ તે જીવના માથે સેવા પધરાવે છે તો શ્રી વલ્લભની કૃપાથી તે જીવ પર કળિયુગના ધર્મનો કોઈ પ્રભાવ પડી શકતો નથી. શ્રી વલ્લભની કૃપાથી જ જીવનું સેવામાં ચિત્ત પરોવાઈ જતા શ્રીનાથજીમાં પ્રેમ, આસક્તિ અને વ્યસન સુધીની દશા પ્રાપ્ત થઈ જાય છે. તેવા શ્રી હરિરાયજીએ 8મા શિક્ષાપત્રમાં પણ કહી છે કે કળિયુગને શ્રી વલ્લભના પ્રતાપનો અનુભવ છે. જેમ કે કળીને રહેવા માટે પરીક્ષિતે 5મું સ્થાન સુવર્ણ આપેલું છે, અને શ્રી વલ્લભ ત્રિકાળ સંધ્યા માટે જે પાત્ર રાખતા તેમાં એક પાત્ર જે સુવર્ણનું હતું, એટલે કે સુવર્ણની પવિત્રી હતી. કળિયુગે પોતાનો પ્રભાવ શ્રી વલ્લભ પર પાડવા એક વખત સુવર્ણની પવિત્રીમાં પ્રવેશ કરી લીધો. જ્યારે ત્રિકાળ સંધ્યાનો સમય થતા શ્રી વલ્લભે તે પાત્રોને સ્પર્શ કરવા જાય ત્યાં જ આપશ્રીની દ્રષ્ટિ તે કળિયુગ પર પડી. તે સાથે જ કળિયુગ દગ્ધ થવા એટલે કે બળવા લાગ્યો અને શ્રી વલ્લભને શરણે આવ્યો. ત્યારથી કળીનું જોર એટલે કલયુગનું જોર પુષ્ટિ સૃષ્ટિ પર ચાલતું નથી. તેથી જ 36મા શિક્ષાપત્રના 6ઠા શ્લોકમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે શ્રી વલ્લભે પુષ્ટિ માર્ગ પ્રકટ કર્યો. તે દિવસથી જ પંચમ યુગની શરૂઆત થઈ છે. હવે શ્રી હરિરાયજી આ સાખીમાં કહે છે કે વલ્લભ ખીડકી પ્રેમ કી એટલે કે ભલે કદાચ બ્રહ્મ સમાન થઈ ગયું હોય પણ સેવા નથી, એટલે કે જે વૈષ્ણવે કોઈ પણ કારણસર સેવા પુષ્ટ કરાવી નથી તો પણ શ્રી વલ્લભે જેનો સ્વીકાર કરી લીધો છે, એટલે કે જેનું બ્રહ્મ સંબંધ થઈ ગયું છે તેને પ્રભુ કદી છોડતા નથી. કારણ કે આખરે જીવ તો દૈવી જ લીલાનો જ વિખૂટો પડેલો જીવ છે. તે અનુરૂપ પ્રસંગ 252 વૈષ્ણવમાં વાર્તા પ્રસંગ 54માં આવે છે કે ગુજરાતના કણવી પટેલ વૈષ્ણવની વાત આવે છે જે અકિંચન હતો. શ્રી ગુસાઈજી આપ ગુજરાતના તેના ગામમાં પધાર્યા ત્યારે સેવક બ્રહ્મ સંબંધ થયું હતું પણ સેવા પધરાવી નહીં. અમુક સમય પછી જ્યારે ગુજરાતથી સંઘ શ્રીનાથજી ત્યાં ચાલ્યો તો તેમની સાથે આ કણબી પટેલ પણ શ્રી ગુસાઈજી તથા શ્રીનાથજીના દર્શન કરવાના મનોરથ સાથે ચાલ્યું. ત્યારે તે સંઘમાં ખૂબ દ્રવ્ય પાત્ર વૈષ્ણવો હતા. તેમની ટેલ કરી પેટ ભરી લેતો. અડધે પહોંચ્યા પછી હવે આ દ્રવ્ય પાત્ર વૈષ્ણવોએ તે અકિંચન વૈષ્ણવ પાસે સેવા લેવાની બંધ કરી. પણ હવે પાછા તો નથી જવું તેવું વિચારી સંઘની સાથે સાથે આગળ ચાલ્યો. હવે ગિરિરાજી પર સ્થિત શ્રીનાથજીના મંદિરની દૂરી 2 પડાવ એટલે કે 2 રાત્રિ જેટલી બાકી રહી. ત્યારે આ અકિંચન વૈષ્ણવને જ્વર એટલે કે તાવ આવ્યો. ત્યારે પહેલા મુકામ સુધી તો ધીરે ધીરે ચાલીને સાંજ પડતા પહેલા આવી ગયો, પણ હવે ભૂખ અને જ્વરને કારણે હિંમત હારી ગયો. ત્યારે ના છૂટકે તે દ્રવ્ય પાત્ર વૈષ્ણવને વિનંતી કરી કે તેમની ઘોડાગાડીમાં બેસાડશો તો હું શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરું. ત્યારે દ્રવ્ય પાત્ર વૈષ્ણવોએ દ્રવ્યના મદમાં એની વાત પણ ન સાંભળી. ત્યારે આ વૈષ્ણવ ચૂપ રહ્યો. રાત્રિએ 4 પ્રહર વિચારતો રહ્યો કે શરીર તો સાથ નથી આપતું, તો કાલે શ્રી મને ગોવર્ધનનાથજીના દર્શન નથી થવાના, દર્શન કેવી રીતે થશે? આવો તેના ચિત્તમાં બહુ જ તાપ થયો. એનો તાપ શ્રી ગોવર્ધનનાથજી આપ સહન ન કરી શક્યા. તે વખતે જ શ્રી ગુસાઈજી પાસે પધારી પેલા અકિંચન વૈષ્ણવની બધી જ વાત કરી. પછી શ્રી ગુસાઈજીને આજ્ઞા કરી કે આપની ખાસા ગાડી મોકલાવો, એ વૈષ્ણવને જ બેસાડજો, એને સૌથી પહેલા સંધ્યા આરતીના દર્શન કરાવો. પેલા દ્રવ્ય પાત્ર વૈષ્ણવ પર શ્રીનાથજી અપ્રસન્ન થાય છે અને તેમને ગિરિરાજજી ઉપર આવતા રોકી દેવામાં આવે છે. તે વખતે તે સઘળા ગુજરાતના સંઘના વૈષ્ણવોને દર્શનથી વંચિત કરે છે. તે વખતે શ્રી ગુસાઈજી
પેલા દ્રવ્યપાત્ર વૈષ્ણવોની વિનંતી કરતા શ્રીનાથજીને ખૂબ કાલાવાલા કરે છે, પણ શ્રીનાથજી સાધારણ સમાધાન કરે છે. પછી તો સ્પષ્ટ આજ્ઞા કરી દે છે કે કાકાશ્રી, હવે આપે વૈષ્ણવોની કોઈ પણ વિનંતી કરશો તો અમે માનવાના નથી. તે પ્રસંગ ખૂબ જ સુંદર છે. એટલે આપણે પણ સમજવાનું છે કે ક્યારેય પણ ધનનો મદ કરવાનો નથી. દયા, દાન, દયા ને દીનતા એ વૈષ્ણવની વૈષ્ણવતા, એ આપણે ખાસ યાદ રાખવાનું છે. અને ધન તો એક સાધન છે કે તે જીવનમાં જરૂરી છે, પરંતુ તેના કારણે બીજા કોઈને કંઈ પણ ગણવું નહીં, એવો અપરાધ ક્યારેય કરવો નહીં. તેનાથી શ્રીનાથજી અપ્રસન્ન થાય છે, તેનું પ્રમાણ આપણને આ વાર્તા સાહિત્યમાં મળી આવે છે. માટે ક્યારે પણ આવો અપરાધ કરવો નહીં. અને જેને શ્રી વલ્લભ વિઠ્ઠલનો દ્રઢ આશ્રય છે, તેના પર શ્રીનાથજી હંમેશા પ્રસન્ન રહે છે, તે પણ આપણે અહીં સમજી શકીએ છીએ. એટલે જ વલ્લભ સાખીમાં શ્રી હરિરાયજી કહે છે ને, શ્રી વલ્લભ આવત મેં સુને, કછુ નિયરે કછુ દૂર, ઇન પલકન સો મગજા રહો, વ્રજ ગલિયન કી ધૂર. શ્રી હરિરાયજી આ સાખીમાં કહે છે કે શ્રી વલ્લભ પધારી રહ્યા હોય એવો આભાસ થઈ રહ્યો છે, તો ક્યારેક એવું લાગે છે કે સાવ નજીકમાં જ આવી ગયા હોય. તેથી શ્રી હરિરાયજીના અંતરમાં એવો ભાવ પ્રકટ થાય છે કે મારા શ્રી વલ્લભ વ્રજની જે ગલીમાં થઈને અહીંયા સુધી પધારશે, તે માર્ગની ધૂળને હું મારા નેત્રોની પાપણથી સાફ કરી દઉં, જેથી શ્રી વલ્લભને શ્રમ ન થાય. આ સાખીમાં શ્રી હરિરાયજી શ્રી વલ્લભના દર્શન માટે તાપ થવાથી વ્રજની ગલીના માર્ગમાં અતિ આતુર થઈ પ્રતીક્ષા કરી રહ્યા છે. ત્યારે શ્રી હરિરાયજીને એવું લાગે છે કે જુઓ જુઓ, શ્રી વલ્લભના ચરણ રવનો મને અવાજ પણ સંભળાયો. તેથી શ્રી વલ્લભ હવે સાવ નજીક સુધી આવી ગયા હોય તેવું લાગે છે. હમણાં આપના દર્શન થશે, પણ હજી સુધી દર્શન ન થયા. ત્યારે શ્રી હરિરાયજી વિચારે છે કે ના ના, શ્રી વલ્લભ તો હજી દૂરથી આવતા હશે. હવે શ્રી હરિરાયજીને શ્રી વલ્લભના કોમળ ચરણોનું સ્મરણ થાય છે. તે સાથે દ્રવિત થઈ જાય છે અને વિચારે છે કે શ્રી વલ્લભ કોમળ ચરણારવિંદથી દેવી જીવોનો અંગીકાર કરતા કરતા પધારી રહ્યા છે, તો હું શ્રી વલ્લભનું શ્રમ નિવારવા આપની શું સેવા કરું? કારણ કે આપ તો દેવી જીવોના કલ્યાણ અર્થે જ પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યા છે. ત્યારે શ્રી હરિરાયજીને એવો ભાવ થાય છે કે વ્રજની ગલીના આ માર્ગેથી શ્રી વલ્લભ પધારશે, તો હું મારા નેત્રોની પાપણ વડે માર્ગની ધૂળને સાફ કરી દઉં. આ સાખીમાં શ્રી વલ્લભનો શ્રી હરિરાયજીનો શ્રી વલ્લભના દર્શન પ્રત્યેનો તાપ પ્રકટ થયો છે, અને તેમાં શ્રી હરિરાયજીને દ્રઢ વિશ્વાસનો અનુભવ થાય છે. તેની પાછળ શ્રી વલ્લભ પ્રત્યે પ્રેમ ભક્તિ છે. તેનું મૂળ કારણ છે કે આપનું પ્રાકટ્ય શ્રી ગુસાઈજીના ચરવિત તાંબુલ પ્રસાદીના આશીર્વાદ રૂપે પુષ્ટિ સૃષ્ટિના પોષણ માટે જ થયું છે. અને શ્રી વલ્લભ કુલ પરંપરા મુજબ તો બ્રહ્મ સંબંધ પિતા તાતજી જે વડીલ બિરાજતા હોય તેમનાથી જ લઈ શકે. પણ શ્રી વલ્લભને શ્રી ગુસાઈજીની ઈચ્છાથી શ્રી ગોકુલનાથજીએ શ્રી હરિરાયજીને બ્રહ્મ સંબંધ કરાવ્યું હતું. જ્યારે શ્રી હરિરાયજી આ બાલક સ્વરૂપે હતા, ત્યારે અન્ય વલ્લભ બાળકો કરતા વિચક્ષણ એટલે કે અલગ સ્વભાવ વાળા હતા, જેમાં વૈષ્ણવો સાથે હળી મળી જતા, સાથે જ બેસી જતા, વાર્તા વિનોદ કરતા, સત્સંગ તથા કીર્તન કરવા બેસી જતા. તે જોઈને આપના પિતૃચરણે ખૂબ વખત સમજાવ્યા કે આપણી પરંપરાની મર્યાદાને ભંગ ન કરાય. બાવા, આપ આચાર્ય કુલ પરંપરા મુજબ વિવેકપૂર્ણ વ્યવહાર કરો તે જ ઉચિત છે. પણ શ્રી હરિરાયજી બાળક વયે વૈષ્ણવથી અંતર રાખી શક્યા નહીં, વળી પાછા વૈષ્ણવ સાથે હળી મળી જવા લાગ્યા. ત્યારે પિતૃચરણ અપ્રસન્ન થયા અને ફરી આવું ન કરે તે માટે શિક્ષા કરવાનું વિચાર્યું અને એક ઓરડામાં પૂરી દીધા. ત્યારે શ્રી હરિરાયજીએ તે ઓરડામાં સર્વોત્તમજીનું સ્મરણ કરી શ્રી વલ્લભના દર્શન માટે તાપ કર્યો અને પોતે વૈષ્ણવોથી અંતર જાળવવા અસમર્થ છે એવો ભાવ પ્રકટ કર્યો. તત્ક્ષણ શ્રી વલ્લભે કૃપા કરી તે ઓરડીમાં દર્શન આપ્યા અને વૈષ્ણવો સાથેના વ્યવહારને પ્રસન્નતાથી આવકાર્યું અને વૈષ્ણવના કલ્યાણ અર્થે આપનું પ્રાકટ્ય છે કહી એમ કહી આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા. વળી શ્રી વલ્લભ આજે પણ પુષ્ટિજીવોને સુલભ છે. તે પ્રસંગ શ્રી વલ્લભના
84 વૈષ્ણવોમાં 56માં સેવક અચ્યુતદાસજી સારસ્વત બ્રાહ્મણની વાર્તામાં મળી આવે છે. જ્યારે સંન્યાસ ગ્રહણ કરી આપ કાશી પધાર્યા, 1.5 માસ પછી શ્રી વલ્લભે આસુરવ્યામો લીલા કરવાનું મન બનાવી લીધું. તે વખતે એક વૈષ્ણવ જાણી ગયો, તેથી તેને ખૂબ વિરહ થયો કે હવે હું શ્રી વલ્લભ વગર કેવી રીતે જીવીશ. ત્યારે શ્રી વલ્લભે તે વૈષ્ણવનું સમાધાન કરતા કહ્યું કે કળામાં અચ્યુતદાસ પાસે જજે, તે તારું દુઃખ દૂર કરશે. આ અચ્યુતદાસજીનો વિરહયુક્ત ભાવ જોઈને શ્રી વલ્લભે સેવા માટે આપના પાદુકાજી પધરાવેલા અને વચન આપેલું કે તું જ્યારે ઈચ્છીશ તને દર્શન આપીશ, વળી તું છે પૂછીશ તેનો સંદેહ દૂર કરીશ. હવે શ્રી વલ્લભે આસુરવ્યામો લીલા કરી, એટલે કે કાશીમાં હનુમાન ઘાટ પર ગંગાજીમાં ગળાડૂબ ઉભા રહ્યા. ત્યાં જ આપના શ્રીઅંગમાંથી એક તેજ પુંજ પ્રગટ થઈ આકાશમાં જઈ શ્રીઅંગ સાથે જ અંતર ધ્યાન થઈ જતા પેલો વૈષ્ણવ રડવા લાગ્યો. હવે હું શ્રી વલ્લભ વગર નહીં જીવું એમ વિચાર્યું, પણ શ્રી વલ્લભના વચન યાદ કરી કળામાં અચ્યુતદાસજીને ઘેર આવ્યો ને શ્રી વલ્લભની આસુરવ્યામો લીલાની બધી જ વાત કરી રડવા લાગ્યો. ત્યારે અચ્યુતદાસજીએ કહ્યું કે શ્રી વલ્લભ કહી પણ વૈષ્ણવોને છોડીને ન જઈ શકે. શ્રી વલ્લભ કદી પણ પોતાના વૈષ્ણવોને છોડીને ન જાય. તને ભ્રમ થયો છે. ત્યારે તે વૈષ્ણવે કહ્યું કે હું શ્રી વલ્લભની સાથે જ હતો, મારી આંખે જોઈને આવ્યો છું. ત્યારે અચ્યુતદાસજીએ ઉત્થાપન વખતે મંદિરના દ્વાર ખોલી એ વૈષ્ણવને બોલાવી શ્રી વલ્લભના દર્શન કરાવ્યા. ત્યારે શ્રી વલ્લભ પોથી જોઈ રહ્યા છે એવા દર્શન થયા. ત્યારે આ વૈષ્ણવે દંડવત કર્યા પણ ચકિત થઈ ગયું. ત્યારે શ્રી વલ્લભ કહે છે એ વૈષ્ણવને કે કાશીની લૌકિક લીલા જોઈને તો સંદેહ ના કર. હું મારા ભક્તોના ઘરમાં એમના હૃદયમાં સદા બિરાજું છું. હવે પુષ્ટિ સૃષ્ટિ એટલે કે વૈષ્ણવો સિવાય અન્યને મારા દર્શન કદી નહીં થાય, પણ ભગવદીઓને મારા દર્શન નિત્ય થશે. ત્યારે એ વૈષ્ણવનો સંદેહ દૂર થયો. આવો આપણો પુષ્ટિ માર્ગ છે. શ્રી હરિરાયજી વલ્લભ સાખીમાં કહે છે ને, ગોવિંદ ઘાટ સુહાવનો છોકર પરમ અનુપ, બેઠક વલ્લભ દેવકી નિજજન કો ફલરૂપ. એટલે શ્રી હરિરાયજીને સ્મરણ થતા રોમાંચ થયો કે જ્યારે ઝારખંડમાં શ્રીનાથજીની આજ્ઞા થઈ કે અમને પ્રકટ કરી સેવા પ્રકાર શરૂ કરો, ત્યારે શ્રી વલ્લભ હવે જાણી ગયા કે પુષ્ટિ માર્ગ પ્રકટ કરવાની ઘડી આવી ગઈ છે. તેથી શ્રી ગિરિરાજજી ગોવર્ધન સીધા ન પધારતા પ્રથમ ગોકુલ પધાર્યા, કારણ કે આપને મનોરથ થયો કે દિવ્ય પુષ્ટિ માર્ગ પ્રકટ કરતા પહેલા શ્રી અમનાજીના આશીર્વાદ લેવા છે, શ્રી અમનાજીના પ્રત્યક્ષ દર્શન તથા સ્તુતિ કરવી છે. તેથી જ આજે છોકરના વૃક્ષનું વર્ણન શ્રી હરિરાયજીએ આ વલ્લભ સાખીમાં કર્યું છે. તે વૃક્ષની નીચે જ આ પ્રથમ વખત બિરાજ્યા હતા અને જે આજ્ઞા દામોદરદાસજીને આપી કે હતી કે દમલા આ બે ઘાટમાંથી ગોવિંદ ઘાટ કયો અને ઠકુરાણી ઘાટ કયો, ત્યારે શ્રી અમનાજી શ્રી વલ્લભનો મનોરથ જાણી તત્કાળ પ્રકટ થઈ ગયા હતા. જે ગોવિંદ ઘાટ પછી ગોવિંદ ઘાટ પર સાક્ષી પૂરી રહ્યું છે કે જેની નીચે શ્રી વલ્લભ બિરાજ્યા હતા. આ સ્થળે જ શ્રીનાથજીએ પ્રકટ થઈને બ્રહ્મ સંબંધ મંત્રનું દાન કરી પુષ્ટિ માર્ગ પ્રકટ કરવાની આજ્ઞા કરી હતી. તેથી શ્રી હરિરાયજીને તે સ્થળનું સ્મરણ થતા રોમાંચ થઈ આવ્યો. એને શ્રી વલ્લભની 84 બેઠકોમાં પહેલી બેઠક ગણવામાં આવી છે. શ્રી હરિરાયજી આ સાખીમાં છેલ્લે કહે છે, અને તે બેઠક પર જો દેવી જીવ બેઠક વલ્લભ દેવકી નિજજન કો ફલરૂપ, એટલે કે જે નિજજન એટલે કે દેવી જીવ છે જો અહીંયા બેઠક પર જારી ચરણ સ્પર્શ કરે છે તેને ફળરૂપ થશે, એમ શ્રી હરિરાયજી કહે છે. તેથી શ્રી હરિરાયજીએ આ સાખીમાં કહ્યું, ગોવિંદ ઘાટ સુહાવનો છોકર પરમ અરૂપ, બેઠક વલ્લભ દેવકી નિજજન કો ફલરૂપ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. એટલે આવો આપણો પુષ્ટિ માર્ગ છે. વાલા વૈષ્ણવો, 9 વાખ્યાન તો પ્રમેય ગ્રંથ છે. પ્રમેય એટલે રસ. આની અંદર ગુરુની કૃપા, ભગવદીયની કૃપા, સાક્ષાત પ્રભુની કૃપા છે. આ 9 વલ્લભાખ્યાન એ નિસરણી છે. તેના 9 પગથિયા છે, તે આપણે ચડવાના છે.
પહેલું પગથિયું વંદો શ્રી વિઠ્ઠલ વર સુંદર, બીજું લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાયજી, ત્રીજું પોષ મધ્યાને નોમે શ્રીનાથજી. શ્રી ગુસાઈજી પધારશે તે શ્રીજી બાવા પાસે લઈ જશે. આ 9 સીડી આપણે એકલા ચડવાની નથી, પણ શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ બંને મળીને જીવને એટલે કે આપણને પ્રભુની પાસે લઈ જાય છે. આ 9 વલ્લભ આખ્યાનનું વિવરણ સહિત મનન થાય અને દ્રઢ ભાવ હોય તો જે અનુભવ શ્રી ગુસાઈજીએ ગોપાલદાસજીને કરાવ્યો તે શ્રી વલ્લભ અને વિઠ્ઠલની કૃપાથી આપણને પણ થાય. માટે જે કંઈ પણ પાઠ કે આપણે કરીએ તે અર્થના અનુસંધાન પૂર્વક કરવાથી વધુ આનંદ આવે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી હરિરાયજીએ વલ્લભ સાખીમાં કહ્યું છે ને, વૈષ્ણવ જન કી ઝોપડી ભલી ઓર દેવ કો ગામ, આગ લગોવા મેંડ में જહાન વલ્લભ નામ. એટલે ભૌતિક સુખ સુવિધાનો કે ઐશ્વર્યનો અભાવ શ્રી હરિરાયજી ઝૂંપડી શબ્દથી દર્શાવે છે. શ્રી હરિરાયજી કહે છે કે સગવડ સભર સદન નહીં પણ સાચા વૈષ્ણવનો જ્યાં વાસ હોય ને તેવી ઝૂંપડી ભલી છે, વધુ શ્રેયસ્કર છે, વધુ પાવન અને વધુ પાવક છે. આવી જગ્યાએ જવું કે રહેવું આપણા માટે સારું છે, કારણ કે વૈષ્ણવનું ઘર નંદાલય સમાન છે. ત્યાં શ્રી કૃષ્ણચંદ્ર સાક્ષાત બિરાજે છે, ખેલે છે, લીલા કરે છે. ભગવાન શ્રી કૃષ્ણે પણ દુર્યોધનના મહેલ અને તેના મેવા મીઠાઈ કરતા સાચા ભક્ત વિદુરની ભાજીને પ્રેમથી સ્વીકારી હતી. ઠાકોરજી પણ જેટલા પ્રેમથી શેઠ પુરુષોત્તમ દાસના સ્વાદિષ્ટ વ્યંજનો આરોગતા હતા એટલા જ પ્રેમથી પદ્મનાભદાસજીના છોલા પણ આરોગતા હતા. આમાં મહત્વ સુખ સુવિધા કે વૈભવનું નહીં પરંતુ ભાવનાનું છે. ભાવનાની વાત કરીએ તો આપણા માર્ગમાં આપણે ગોપીજનોના ભાવની ભાવના કરવી જોઈએ, જે પ્રેમ લક્ષણા ભક્તિનું ચરમ બિંદુ છે. પ્રેમનું શિખર એટલે ગોપી, પ્રેમનો ઉદધિ એટલે ગોપી, નિર્વ્યાજ પ્રેમ, અપેક્ષા રહિત પ્રેમ, અસમિત પ્રેમ, અક્ષુણ પ્રેમ એટલે ગોપી. એટલે જ આપણે ગોપીને પ્રેમની ધ્વજા કહીએ છીએ. આવી ભાવનાથી ભરપૂર ઝૂંપડી સ્વર્ગથી પણ સુંદર છે. ગામ શબ્દ અહીં સુખ સુવિધા અને સમૃદ્ધિના પર્યાય તરીકે છે. આવા ગામોમાં કે મહેલોમાં અન્ય દેવી દેવતાઓનું પૂજન અર્ચન થતું હોય તો ત્યાં રહેવું શા માટે? અન્ય દેવતાઓ પરબ્રહ્મ પરમાત્માના અંશ અવતાર છે, એમના આજ્ઞાકારી સેવકો છે. તેથી પરમ તત્વને છોડી તેમને ભજવામાં, અન્યાશ્રય કરવામાં સમજદારીનો અભાવ રહેલો છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથનો આધાર લઈએ તો તેમ કહી શકીએ કે શુદ્ધ પુષ્ટિ જીવ અન્ય દેવ પ્રતિ આકર્ષાય જ નહીં. તેની રતિ, પ્રીતિ, મતિ, ગતિ અને વૃત્તિ સર્વ એક શ્રી નંદનંદનમાં સમાહિત થયેલા હોય છે. ફરીથી વાત તે જ બિંદુ પર આવીને અટકે છે. અનન્ય ભક્તિ, દ્રઢ વિશ્વાસ અને અન્યાશ્રયનો ત્યાગ પાવન પંથ છે. તેને છોડીએ નહીં કે તેનાથી દૂર જઈએ નહીં, ચીલો ચીતરીએ નહીં. એવી મેંડ કે મર્યાદા જેમાં આપણા શ્રી વલ્લભનું સ્થાન ન હોય તે આપણા માટે સ્વીકાર્ય નથી. શ્રી વલ્લભે દોરી આપેલી મેંડ આપણા માટે પરમ પવિત્ર બંધન કે પ્રાણથી પણ પ્યારી મર્યાદા છે. તેનું ઉલ્લંઘન તો ઠીક, તેની અવગણના પણ આપણે કરતા નથી. મર્યાદા માર્ગમાં પણ સીતાજીના ઉદાહરણથી લક્ષ્મણ રેખાનું માન રાખવાની પ્રણાલિકા છે. શ્રી વલ્લભ તો વાક્પતિ છે, પ્રભુના મુખારવિંદ રૂપ છે. તેથી તેમની વાણીમાં સનાતન સિદ્ધાંતો સમાયેલા છે. તે મર્યાદા કે તે મેંડનું પાલન થવું જ જોઈએ. તેનાથી અલગ મેંડ હોય જ્યાં શ્રી વલ્લભના સિદ્ધાંતોની વાત ના હોય તેવી મેંડનો પરિત્યાગ એ જ આપણા હિતની, આપણા સ્વાર્થની વાત છે. આથી શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે આવી મર્યાદા, આવી પ્રણાલી, આવો માર્ગ કે જેમાં શ્રી વલ્લભ ના હોય તે ભલે આગથી નાશ પામે. આવી આગ પરમ પાવક જ્વાળા બની આપણું ભલું જ કરશે તેવી શ્રદ્ધા સાથે બોલો શ્રી વલ્લભાધીશ કી જય.
વાલા વૈષ્ણવો, આપણે શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીએ છીએ. તેનો ખૂબ જ મહિમા છે, કારણ કે શ્રી હરિરાય મહાપ્રભુજીએ કહ્યું છે ને, કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. પ્રશંસા કરી શકે કોણ કવિ એસો, શ્રી મુખ કરત બખાન. અતિશય કરુણા કરિયા કલી में दियो देवी जीवन को दान. एक एक अक्षर है अधरामृत, गुप्त रहस्य गुणगान. अर्ध निमेष विलंब न करिए, रैन દિવસ આઠો યામ. રસિક પ્રીતમ જાકે રંગ રંગ્યો, સો હૈ ભક્ત નિધાન. આ પદમાં શ્રી હરિરાયજી સ્વાનુભવ જણાવે છે. શ્રી હરિરાય મહાપ્રભુજી શ્રી વલ્લભ વંશજ આચાર્ય છે. આચાર્ય એટલે ગુરુ ધર્મ ઉપદેશક. શાસ્ત્રોએ આચાર્યની વ્યાખ્યા કરી, જે પોતે આચરણ કરીને પોતાના અનુયાયીઓને તે મુજબ આચરણ કરવાનો ઉપદેશ આપે, તે આચાર્ય શ્રી મહાપ્રભુજી એવા આચાર્ય છે કે જેમને કહ્યું કે આપણે શ્રી સર્વોત્તમ સ્તોત્રનું રસપાન કરવું જોઈએ. અને શ્રી સર્વોત્તમ સ્તોત્રની વાત કરીએ ને તો ઘણાને એમ પ્રશ્ન થાય કે પુષ્ટિ માર્ગની ગાયત્રી શ્રી સર્વોત્તમ સ્તોત્ર 35 શ્લોકમાં શ્રી મહાપ્રભુજીના 108 નામ કેમ? તો તેનો ખુલાસો કરતા કહે છે કે શ્રી સર્વોત્તમ સ્તોત્ર વૈષ્ણવોની ગાયત્રી છે. તેમાં ગુરુના 108 નામમાં શ્રી મહાપ્રભુજીનો મહિમા વર્ણવ્યો છે. આમ તો શ્રી મહાપ્રભુજીના 108 ગુણો અને નામનું વર્ણન છે, પણ ગૂઢાર્થમાં જોઈએ ને તો 36 નામ શ્રી ઠાકોરજીના છે, 36 નામ શ્રી સ્વામિનીજીના છે અને 36 નામ શ્રી મહાપ્રભુજીના વર્ણવેલા છે. સર્વોત્તમ સ્તોત્ર પુષ્ટિ માર્ગના પ્રખર વિદ્વાન શ્રી ગુસાઈજીએ રચ્યું છે. આમ તો શ્રી ગુસાઈજીએ નામામૃત સર્વોત્તમ સ્તોત્ર રૂપ વલ્લભાષ્ટકમ અને સપ્તશ્લોકી દ્વારા પુષ્ટિ માર્ગને દિવ્ય સંદેશ વૈષ્ણવોને આપ્યો છે. આ પાઠ કરવાથી શ્રી મહાપ્રભુ છે. સર્વોત્તમ એટલે સ્તુતિ, આ એક ભગવત સ્તુતિ છે. સર્વોત્તમ એટલે શ્રી ગુસાઈજી મહારાજ સર્વોત્તમ આચાર્ય છે. શ્રી મહાપ્રભુજી સર્વોત્તમ આચાર્ય છે. દિવ્યતા આપતો આ મંત્ર સર્વોત્તમ છે. મંત્ર હોવાથી પુષ્ટિ ભક્તિ સર્વોત્તમ આપ છે. સર્વોત્તમનો મંત્ર સ્મૃતિ સ્વરૂપે છે. આના પઠનથી ધર્મી સ્વરૂપનો અનુપમ ફળ પ્રાપ્ત થાય છે. આ સ્તોત્રમાં અનુષ્ટુપ છંદ છે, શ્રેષ્ઠ છંદ છે. પુષ્ટિ માર્ગમાં શ્રી વલ્લભ કૃષ્ણ જ છે. ગુસાઈજી એટલે જ વસ્તુતઃ કૃષ્ણ માને છે. વલ્લભના ગુણોને સાકાર સ્વરૂપ એટલે ગાયત્રી આ પુષ્ટિ માર્ગની ગાયત્રી છે. પુષ્ટિ માર્ગમાં શ્રી વલ્લભ, શ્રી યમુનાજી, શ્રી ઠાકોરજી મુખ્ય છે. શ્રી વલ્લભાચાર્યજી પુષ્ટિ માર્ગના ગુરુ પદે છે અને શ્રી વલ્લભની કૃપા થાય તો જ પુષ્ટિ ભક્તિ ફલક થાય. ગુરુ વિના જ્ઞાન ન મળે. ऐसी कृपा कौन करे गुरु बिना, ऐसी कृपा कौन करे. શ્રી વલ્લભાચાર્યજીના વંશજોની વાત કરીએ તો શ્રી વલ્લભ તરીકે હાલમાં પ્રવર્તમાન આચાર્યો એમની પૂર્વે 108 લખાય છે. પ્રભુની માળાના મણકા પણ 108 છે. સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના 108 નામ દર્શાવ્યા છે. ગુણાંકની દ્રષ્ટિએ જોઈએ તો 12 નવા 108 થાય. 12 એટલે દ્વાદશ અંગવાળા શ્રી ઠાકોરજી અને મુખારવિંદ સ્વરૂપ દ્વાદશ અંક શ્રી મહાપ્રભુજી. 9 નો અંક પૂર્ણ છે. પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ સ્વરૂપે વ્રજ અને ગોકુળમાં બિરાજે છે. 9 ચોક 36 અને 36 એટલે 3 વત્તા 6 બરાબર 9 એટલે આ પૂર્ણતાનો અંક છે. સર્વોત્તમ સ્તોત્ર ઉપર તૃતીય પીઠાધીશ્વર શ્રી વ્રજભૂષણલાલજીની ટીકા પ્રખ્યાત છે. આમ તો સર્વોત્તમ સ્તોત્ર ઉપર 13 ટીકાઓ છે. ચાચા શ્રી ગોપેશ્વરજીએ સર્વોત્તમ સ્તોત્ર ઉપર ભાવ ટીકા વ્યક્ત કરી છે. શ્રી હરિરાયજી તો સમર્થ આચાર્ય હતા જ છે જ, પણ શ્રી વલ્લભનો વિરહ થવાથી વ્રત ઉપવાસ કરી સતત 72 કલાક શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કર્યો. શ્રી મહાપ્રભુજીએ તેમને પોતાના અલૌકિક સ્વરૂપના સાક્ષાત દર્શન આપ્યા. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. સ્તોત્રનું મંગલાચરણ શ્રીનાજીનું સ્તવન છે. જોઈ વલ્લભ સોઈ શ્યામ, આથી પરમાનંદાસજી આમ ગાય છે. પુષ્ટિ માર્ગમાં ઇષ્ટ અને આરાધન બતાવનાર શ્રી મહાપ્રભુજી સ્વયં છે, માટે વસ્તુતઃ કૃષ્ણ એવો ગવાય છે.
શ્રી મહાપ્રભુજીની બેઠકજીના દર્શન કરીએ અને શ્રીજી બાવાના દર્શન કરીએ. એમાં પુષ્ટિ ભક્તે ભેદ ન સમજવો જોઈએ. બંને પુષ્ટિ સ્વરૂપો છે. શ્રી ગુસાઈજી જણાવે છે કે આનંદ ઘન શ્રી મહાપ્રભુજી સાક્ષાત શ્રી વલ્લભ પોતાની નિત્ય લીલાનું અલૌકિક રૂપ લઈને ભૂતલ ઉપર પ્રકટ થયા છે. શ્રુતિઓએ કરેલ વેદગાન સર્વોત્તમ મનાય છે. સંસ્કૃતમાં સ્તોત્રો તો ઘણા છે, પણ પ્રભુની સ્તુતિ છે, ગુરુની વંદના છે, તેથી આ સર્વોત્તમ છે. શ્રી મહાપ્રભુજીની પુષ્ટિમાં સર્વોત્તમ છે, માટે આ સ્તોત્ર સર્વોત્તમ બન્યું. સર્વ વત્તા ઉત્તમ, તે જે સર્વમાં ઉત્તમ. પ્રભુની સ્તુતિ એટલે સર્વોત્તમ. સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરતી વખતે છેલ્લું નામ 2 વખત બોલવું જોઈએ. કળયુગમાં શ્રી મહાપ્રભુજી 3 સ્વરૂપે બિરાજે છે: આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદેવી. આથી શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીનો મૂળ 3 નામ પ્રકાર કર્યા છે: આનંદ, પરમાનંદ અને શ્રી કૃષ્ણ. શ્રી મહાપ્રભુજી જે જીવનો અંગીકાર કરે તો શ્રીજી બાવા પણ તે જીવનો અંગીકાર કરે છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. એટલે શ્રી મહાપ્રભુજી એમ કહ્યું હતું કે મેં રામાનંદ પંડિતનો ત્યાગ કર્યો છે, છતાં પણ રામાનંદ પંડિતે જે જલેબી આરોગાવી શ્રીનાથજી, તો શ્રીનાથજી આરોગ્યા છે. એ પ્રસંગ આપણે જાણીએ છીએ. હવે શ્રી હરિરાય મહાપ્રભુજી વલ્લભ સાખીમાં કહે છે કે આપણા મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ દેવી જીવોના ઉદ્ધારનું કાર્ય અને કર્તવ્ય વલ્લભ વંશને સોંપ્યું છે, અને તે માટે જ આપનું અશેષ મહાત્મ્ય પોતાના વંશમાં સ્થાપિત કરી ત્યારબાદ જ ભૂતલ પરથી વિદાય લીધી છે. શ્રી ગુસાઈજીના દ્વિતીય લાલજી, શ્રી ગોવિંદરાયજીના પુત્ર, શ્રી કલ્યાણરાયજીના પુત્ર શ્રી હરિરાયજીને પણ તેમની ભક્તિ, એમની વિદ્વતા, એમના જ્ઞાન અને એમના પુષ્ટિ સાહિત્યની રચના જેવી અનેકવિધ ઉપલબ્ધિઓને કારણે શ્રી મહાપ્રભુજી કહેવામાં આવે છે. આપશ્રીના શિક્ષાપત્રો અત્યંત જાણીતા છે. દરેક વૈષ્ણવના ઘરની શોભા વધારે છે. આપશ્રી દ્વારા સર્જાયેલા વિપુલ સાહિત્યમાં વલ્લભ સાખીનો પણ સમાવેશ થાય છે. તેમાં શ્રી મહાપ્રભુજી આપનો વંશ, વ્રજ, વૈષ્ણવ, રત્નો અને અલબત્ત પ્રભુ સેવાની સારરૂપ વાતો કાવ્યાત્મક શૈલીમાં કહેવાય છે. આ રસાત્મક ગ્રંથનું સત્સંગના માધ્યમે અવગાહન કરવાથી આપણને અનેરો આનંદ આવશે અને આપણે ધન્ય બનીશું. આવો આપણે હરિગુરુ વૈષ્ણવના ચરણોમાં ભાવપૂર્વક વંદન કરીએ. શ્રી વલ્લભ પદ વંદો સદા, સરસ હોત સબ જ્ઞાન, રસિક રટત આનંદ સો, કરત સુધા રસપાન. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે જેને પૂજ્ય અથવા શ્રદ્ધેય માનતા હોઈએ ને એમના આશીર્વાદ યાચીને કરાય. આ જ ભારતીય સંસ્કૃતિ છે. મંગલાચરણમાં શ્રી હરિરાયજી શ્રી વલ્લભને વિનંતી કરે છે, કારણ કે આપની કૃપાથી જ સાચું અને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે, રસરૂપ જ્ઞાન પ્રાપ્ત થઈ શકશે. શ્રી વલ્લભનું પ્રાકટ્ય દેવી જીવોના ઉદ્ધાર માટે થયું છે. દૈવી જીવોને આ કરાલ કલિકાલમાં પણ શ્રી કૃષ્ણની સારસ્વત કલ્પની લીલાનો આસ્વાદ અને અનુભૂતિ આપવા આપે ભૂતલ ઉપર પધારવાનો શ્રમ લીધો છે. આથી જ સાચા અને સારા કહો કે દિવ્ય આધ્યાત્મિક જ્ઞાનના દાતા તો શ્રી વલ્લભ જ છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રના પ્રારંભમાં જ આપનું આનંદ એવું નામ બિરાજે છે. અહીં શ્રી હરિરાયજી કદાચ એ જ નામ લેતા કહે છે કે શ્રી વલ્લભનું નામ સ્મરણ કરવાથી અમૃતનું પાન કરવા મળે છે. સ્વર્ગનું અમૃત તો માત્ર મૃત્યુથી રક્ષણ આપે છે. શ્રી વલ્લભ સુધા તો પ્રભુથી વિખૂટા પડેલા જીવને પ્રભુ સાથેના સંબંધને જોડી આપે છે. એટલે જ કહે છે ને, ઓર કછો જાન્યો નહીં બિના શ્રી વલ્લભ એક, કર ગહી કે છાંડે નહીં જિંદગી એસી ટેક. શ્રી હરિરાયજી કહે છે કે શ્રી વલ્લભ સિવાય હું કંઈ જ જાણતો નથી. વાત એકનિષ્ઠ દ્રઢ આશ્રયની છે. ભક્તની આસ્થા, શ્રદ્ધા અને નિષ્ઠાનું ધ્રુવ કેન્દ્ર શ્રી વલ્લભના ચરણારવિંદ જ હોવા જોઈએ. આ દ્રઢતા અકારણ નથી, આ શ્રદ્ધા છે, અંધશ્રદ્ધા નથી. તે દર્શાવતા શ્રી હરિરાયજી કહે છે
કે મારા શ્રી વલ્લભનું બિરુદ એવું છે કે એકવાર જીવનો હાથ પકડે પછી ક્યારેય છોડતા નથી. શ્રી મહાપ્રભુજીના સેવક રામદાસજીના ચરિત્ર પરથી પણ આ વાત સિદ્ધ થાય છે. અત્યંત ગુસ્સામાં પણ વૈષ્ણવનો અપરાધ કર્યો હતો, છતાં શ્રી મહાપ્રભુજીએ માત્ર વૈદિક વિધિથી ત્યાગ કર્યો હતો. આપે દિલથી ક્યારેય અળગા કર્યા ન હતા. શ્રી હરિરાયજી કહે છે, શ્રી વલ્લભ વલ્લભ રટત હો, જહાં દેખો તહાં યે, ઇન્હી છાંડ ઓર હી ભજે તો ચરે જાવો વહ દે. માત્ર અવિરત સ્મરણ જ નહીં, શ્રી હરિરાયજીને તો અત્ર તત્ર સર્વત્ર શ્રી વલ્લભના દર્શન થાય છે. આપણને ગુજરાતીઓને કવિ કલાપીની પેલી પંક્તિઓ યાદ છે ને, જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. યાદ આવી જ જાય. મર્યાદા માર્ગમાં પણ કહેવાયું છે કે દરેક જીવમાં પરમાત્માને જુઓ. આપણે તો વૈષ્ણવો છીએ. દ્વિવિધ આંધ્રો અને એહી તેહી એહીની ગળથુથી પીધી હોવાથી શ્રી વલ્લભ અને શ્રીજી બાવામાં કશો ભેદ દેખાતો જ નથી. જો બધે જ શ્રી વલ્લભના દર્શન થાય તેવી તન્મયતા પ્રાપ્ત થઈ હોય તો પછી બીજું કંઈ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી. આવી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી, સાકરનો સ્વાદ ચાખી લીધા પછી ભલા ખાખરાના સ્વાદમાં રસ આવે ખરો? ન જ આવે ને. આથી શ્રી હરિરાયજી કહે છે કે એમને છોડીને અન્યને ભજવા કરતા તો આ દેહ ભસ્મીભૂત થઈ જાય તે જ યોગ્ય છે. દ્રઢ નિર્ણય ધરાવનારા હંમેશા ડુ ઓર ડાઈની ખુમારી ધરાવતા હોય છે. તેવી જ રીતે દ્રઢાશ્રય ધરાવનારા પણ અન્યાશ્રય કરવા કરતા દેહ પાડી દેવાને તૈયાર થઈ જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ એક જ વાત છે, અન્ય ધર્મ ભયાવહ છે, તેના કરતા પોતાના ધર્મમાં નિધન શ્રેયસ્કર છે. એટલે શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે, દેવી દેવયા રાધિકે ભૂલ્યો સબ સંસાર, શ્રી વલ્લભ નામ નૌકા બિના કહો કો ઉતર્યો પાર. હિન્દુ ધર્મમાં જ 33 પ્રકારના દેવી દેવતાઓ માનવામાં આવે છે. અન્ય ધર્મોના તો જુદા. આપણા કવિ અખાએ ગાયું છે, પથ્થર એટલા પૂજ્યા દેવ. સમગ્ર સંસારના લોકો અનેક દેવી દેવતાઓને યાચીને સંસારમાં અટવાતા રહે છે. રણમાં ભૂલા પડેલા વટે માર્ગોની જેમ ઝાંઝવાના જળ પાછળ ભટકતા રહે છે. પોતાનું સાચું શ્રેય શામાં છે તે ભૂલી જાય છે. સંસાર સાગરમાં અનેક અવરોધો રહેલા છે. ઊંચા મોજાઓ, ભરતી ઓટ, ઝંઝાવાતી પવનો, વિકરાળ જળચરો સૌ મળી માણસની જીવન યાત્રાને વિકટ બનાવે છે. આ સમસ્યા વિકટ છે, પણ પ્રભુ નિકટ ના હોય ને તો જ. આ અફાટ સમંદર પાર કરવા માટે એક આસાન ઉપાય છે, શ્રી વલ્લભ નામ નૌકાનો આશ્રય. જેઓ કૃપાથી વંચિત રહી ગયા છે અને આ નૌકાનો સહારો નથી મળી શક્યો, તેમના માટે પાર ઉતરવું અત્યંત દુષ્કર, કહો કે અસંભવ છે. તેમને તો અહીં જ ડૂબકા ખાતા રહેવાનું છે. શ્રી હરિરાયજી આગળ કહે છે, ऐसे प्रभु क्यों विसारिए, जाकी कृपा अपार, पल पल में रटते रहो श्री वल्लभ नाम उच्चार. આપણને ભવસાગર પાર ઉતારવાની પારાવાર કૃપા કરે તેવા પ્રભુને કેમ ભૂલીએ? આપણું નાનું પણ કામ કરી આપનારને પણ આપણે ક્યારેય ભૂલતા નથી, તો પછી આવી અસીમ કૃપા કરનારા પ્રભુને તો કેમ કરીને વિસરી જવાય? શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે પ્રત્યેક પળે શ્રી વલ્લભના નામનું રટણ કરતા રહેવું જોઈએ. આમ પણ શ્રી આચાર્યજીનો સિદ્ધાંત જ છે કે ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે એટલી વાર પણ જો પ્રભુનું અનુસંધાન છૂટે તો આસુરાવેશ આવે. શ્રી આચાર્યજીની કૃપાથી પ્રભુએ આ પરમ પાવક પુષ્ટિ માર્ગમાં આપણું વરણ કર્યું છે. તે કૃપા વ્યર્થ ના જાય, પુષ્ટિમાં થયેલો સ્વીકાર એળે ન જાય, તે માટે પણ આપણે આસુરાવેશથી બચવાનું છે. દાન કરતા દાની મોટા એ મહત્વની વાત વિસર્યા વગર આપણે સતત શ્રી વલ્લભનું નામ લેતા રહેવાનું છે. જો એ વ્યસન થઈ જાય તો સમજો આપણો બેડો પાર. નૂતન સંવત્સર ઓ શ્રીનાથજી માટે શ્રી હરિરાયજી વલ્લભ સાખીમાં કહે છે,
શ્રી વલ્લભ પદ વંદો સદા સરસ હોત સબ જ્ઞાન રસિક રટતે આનંદ સો કરત સુધા રસપાન. વાલા વૈષ્ણવો, પુષ્ટિ માર્ગમાં પ્રેમ લક્ષણા ભક્તિનો હરિયાળો ભાગ શ્રી વલ્લભની કૃપાથી વિકસે ફોડે ફલે, એ જ પરમ સત્સંગનો ઉદ્દેશ્ય છે. શ્રી હરિરાય મહાપ્રભુજી વલ્લભ સાખીમાં કહે છે, રંચક દોષ ન દેખીએ વે ગુણ પ્રેમ અમોલ, પ્રેમ સુહાગી જો મિલે તાસો અંતર ખોલ. ભગવદીયમાં ક્યારે દોષ દ્રષ્ટિ ન રાખવી. તે પ્રભુ પ્રેમમાં તરબતર રહેતા હોવાથી કદાચ ક્યારેક બાહ્ય આચારમાં ત્રુટિ જોવા મળતી હોય છે. ગુજરાતના પેલા વૈષ્ણવ વાઘાજી રજપૂત અપરસ વગર તો ઠીક, પણ મોજડી પહેરીને ઠાકોરજી સમક્ષ ઘી ધરાવવા પહોંચી ગયા હતા, યાદ છે ને? પણ પ્રભુમાં અનહદ પ્રેમ એ જ ભગવદીયનો સૌથી મોટો અને અમૂલ્ય ગુણ છે. જેમ સૂર્યના પ્રકાશમાં તારાઓ લુપ્ત થઈ જાય છે, તેમાં એક ગુણ માર્તંડ પાસે અન્ય નાના નાના દોષોનું કોઈ જ મહત્વ નથી. જો જ્યારે અને જ્યાં પણ આવા પ્રેમ સૌભાગ્યના અધિકારી મળી જાય તો ત્યાં તેમની પાસે આપણું અંતર ખુલ્લું મૂકી દેવું જોઈએ. આવા ભગવદીઓ પાસે ભાવનાના પ્રવાહને મુક્તપણે વહેવા દેવો જોઈએ. બંને બાજુની ભાવના સરિતાના સુભગ સંગમથી આપણું જીવન ધન્ય બની જશે. આગળ કહે છે, સાધન કરો દ્રઢ આશરો કુલ ભજવો ફલ એક, પલક પલક કે ઉપરે વારો કલ્પ અનેક. ભક્ત ધ્રુવને 6 માસની કઠોળ સાધના પછી પ્રભુ કૃપાની પ્રાપ્તિ થઈ હતી. સાધના વગર સિદ્ધિ ક્યારેય કોઈને મળતી નથી. ફળની પ્રાપ્તિ માટે સાધના જરૂરી છે. જીવ દુર્બળ છે, તેના પ્રયત્નોનું જોર આવા ફળ માટે અપૂરતું જ રહેવાનું. કોઈ કહેશે, જો એમ જ હોય તો પ્રયત્ન કરવા જ શા માટે? ના, એ યોગ્ય વિચાર નથી. પ્રયત્નો આપણી આતુરતાના, આપણી તાલાવેલીના સંદેશવાહક છે. એનાથી પ્રભુ સુધી આપણી ઈચ્છા પહોંચે છે અને તેથી પ્રભુને કૃપા કરવાનું મન થાય છે. અહીં શ્રી હરિરાયજી કહે છે કે દ્રઢ આશ્રય એ જ સૌથી મોટી સાધના છે. ધ્યાન આપજો, દ્રઢ આશ્રય એ જ સૌથી મોટી સાધના છે. દ્રઢ આશ્રય સાથે એક કુળને ભજતા રહીએ. કુળને શા માટે ભજવાનું? એના માટે ભગવદીઓ 2 કારણ આપે છે. પ્રથમ તો સર્વોત્તમ સ્તોત્રના 22મા શ્લોકમાં દર્શાવ્યું છે તેમ શ્રી આચાર્યજીએ દૈવી જીવોના હિત અર્થે પોતાનું સંપૂર્ણ મહાત્મ્ય સ્વવંશમાં સ્થાપિત કર્યું છે. તેથી વલ્લભ કુલને ભજવામાં શ્રી વલ્લભની જ ભક્તિ છે. અને બીજું કારણ એ છે કે વલ્લભ સ્વયં પોતાના વંશજોના હૃદયમાં બિરાજી વૈષ્ણવોની સેવા સ્વીકારે છે. આ કુળ અને તેના માધ્યમે શ્રી વલ્લભનું સ્થાન મારી પલકો પર છે. તેમના એક નિમેષના દર્શન સુખ ઉપર તો અનેક અનેક કલ્પ ઓવારી દઈએ. આગળ કહે છે, શ્રી વલ્લભ જીવન પ્રાણ હું નૈનન રાખો ઘેર, પલકન કે પરદા કરો જાન ન દેહો ફેર. એટલે શ્રી વલ્લભ વૈષ્ણવોના જીવન આધાર છે. શરીરમાં પ્રાણનું જે મહત્વ છે તેથી પણ અતકેરું મહત્વ આપણા જીવનમાં શ્રી વલ્લભનું છે. આપની સન્મુખ થવાથી જ શ્રી કૃષ્ણ પ્રેમની પ્રાપ્તિ થાય છે. તેમને નયન માર્ગેથી હૃદયમાં સ્થાપિત કરવાનો અને કાયમ માટે ત્યાં સ્થાપિત કરી દેવાનો એક સરસ ઉપાય શ્રી હરિરાયજી બતાવે છે. આપ આજ્ઞા કરે છે કે શ્રી વલ્લભને દ્રષ્ટિના ઘેરામાં જ રાખો, અર્થાત તેમના ઉપરથી નજર અન્યત્ર ન જવા દો. આપણામાં દ્રઢ આશ્રયમાં અને આપણી અનન્યતામાં લેશ માત્ર શિથિલતા ન આવવી જોઈએ. એકવાર હૃદયમાં પ્રભુ બિરાજે પછી પાપણ. મહાપ્રભુજીની વધાઈમાં કહે છે ને કે શ્રી વલ્લભ તજી અપનો ઠાकुर કહો કૌન પે જઈએ હો, સબ ગુણ પૂર્ણ કરુણા સાગર જહાં મહારસ પૈયે હો, सूरत ही देख अनंग विमोहित तन मन प्राण विकइये हो, परम उदार चतुर सुख सागर अपार सदा गुण गइये हो, सब हिन ते अति उत्तम जानी चरण प्रीत बढ़इये हो, कान कहु की मन धरिये
વ્રત અનન્ય એક ગહીએ હો સુમર સુમર ગુણ રૂપ અનુપમ ભવ દુઃખ સબ બિસરૈયે હો મુખ વિધુ લાવણ્ય અમૃત એકટક પીવત નહીં અગૈયે હો चरण कमल की निश दिन सेवा अपने हृदय बसैये हो रसिक कहे संगीन स्वभवो भव इनके दास कहैये हो। श्री हरिरायजी કહે છે કે શ્રી વલ્લભ જ મારું સર્વસ્વ છે, તે જ મારા ઠાકુર છે. એમને છોડીને હું કોનો આશ્રય કરું, કોની પાસે જાઉં? ક્યાંય જવાનું નહીં, શ્રી વલ્લભના ચરણ કમલમાં જ સદૈવ રહું. શ્રી વલ્લભ સર્વ ગુણોથી સંપન્ન છે, કરુણાના સાગર છે. એમના સેવકો ઉપર કરુણાની વૃષ્ટિ કરે છે. કૃપાના નિધિ છે, સાગર છે. તેમાંથી જ ભક્તિ રસ, ભજનાનંદ, સ્વરૂપાનંદની પ્રાપ્તિ થાય છે. તે જ મહારસ છે. આપનું રૂપ નિહાળી શ્રી ઠાકોરજી પ્રતિ સ્નેહ ભક્તિના દર્શન કરી કામદેવ પણ તન મનની સુધ ભૂલી ગયો, વિશેષ મોહિત થઈ ગયો. આવા શ્રી વલ્લભના નામ, રૂપ, ગુણ ઉપર મારા તન મન પ્રાણને ન્યોછાવર કરી દો. આપ કેવા છો? તો કહે પરમ ઉદાર, ચતુર શિરોમણી, આનંદના સાગર છો. જેને પાર ન પામી શકાય તેવા આપ છો. અમે તો આપના જ ગુણગાન ગાતા રહીએ. આપ જ અમારો આધાર છો, શરણ છો. શ્રી વલ્લભ નામને ધારણ કરનારા એમના જેવા કોઈ ભૂતકાળમાં થયા નથી કે ભવિષ્યમાં પણ થશે નહીં. આપની સમાન ભૂતલમાં કોઈ નથી. આપ જ સર્વથી શ્રેષ્ઠ ઉત્તમ છો. આપના ચરણ કમલમાં જ અમારી પ્રીતિ સદૈવ રહે. આપના ચરણ કમલને દ્રઢ નિષ્ઠાપૂર્વક, અનન્યતાપૂર્વક પકડી રાખીએ. બીજા કોઈની વાતોને ધ્યાનમાં ન લઈએ કે સંગ ના કરીએ. શ્રી વલ્લભની આજ્ઞાનું જ પાલન કરીએ. બીજા વિષયોમાં અનુરાગ થવો, ભગવાનને છોડીને બીજા વિષયોમાં અનુરાગ થવો તે અન્યાશ્રય છે. એવા અન્યાશ્રયનો ત્યાગ કરવો તેનું નામ અનન્યતા છે. આપના નામ, રૂપ, ગુણની સરખામણી ન થાય એવા અતુલ, અનુપ, અજોડ, શ્રેષ્ઠ, અપ્રતિમ, અદ્વિતીય આપ છો. તેનું વર્ણન શ્રી સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક અને સપ્તશ્લોકી ગ્રંથમાં કરેલું છે. એનું સ્મરણ કરવાથી સંસારના બધા લૌકિક દુઃખો ભૂલી જવાય છે. આપના મુખચંદ્રમાંથી અમૃતરૂપ માધુર્ય, મીઠાશવાળી સુંદર વાણીમાંથી ભક્તિ મહારસ રૂપી અમૃત રસ સ્રવે છે. તેનું પાન કરતા જ રહીએ તો પણ તૃપ્ત થતા જ નથી. અમૃત રસ શ્રવ્યો શ્રી વલ્લભ મુખ માધુરી. રાત દિવસ આપના ચરણ કમલની સેવા, જીવનમાં આપના ઉપદેશને ધારણ કરીને પુષ્ટિ ભક્તિ માર્ગ ઉપર અગ્રેસર બનીએ. શ્રી હરિરાયજી તેના સેવકોને કહે છે, આપણે જન્મ જન્મ શ્રી વલ્લભના દાસ બનીને પુષ્ટિ જીવન જીવીએ, એ જ કર્તવ્ય છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. શ્રી હરિરાયજી કહે છે, શ્રી વલ્લભ સુમર્યો નહીં, બોલ્યો અટપટો બોલ, તાકી જનની ભોજન મરી, વૃથા બજાવે ઢોલ. એટલે શ્રી વલ્લભના સ્મરણ થકી જેને જન્મ સફળ નથી કર્યું તે કમ નસીબ છે. શ્રી વલ્લભનું ચરિત્ર મહા ઉદાર છે. આપના સ્મરણથી બધા જ પ્રકારની આરતીનો નાશ થાય છે, કારણ કે આપ કૃપાના સાગર છે. આવા શ્રી વલ્લભનું સ્મરણ કે ચિંતન ના કરે અને મિથ્યા અર્થહીન કે વિકૃત જ્ઞાનના બોલ બોલી પોતાને અને અન્યને અવળે પાટે ચડાવે તેનો જન્મ વૃથા જ ગણાય. કળિયુગનો એ પ્રભાવ છે કે આજે બાહ્ય આડંબર અને ભપકા થકી અનેક કહેવાતા ધર્મો અને સંપ્રદાયો લોકોને ભરમાવી રહ્યા છે. પોતાને સાક્ષાત પ્રભુના અવતાર કે ખુદ ભગવાન ગણાવનારા અનેક આચાર્યો લાખો લોકોને વેદોક્ત અને શાસ્ત્રોક્ત પાવન માર્ગોથી ભ્રષ્ટ કરી પોતે ઉપદેશેલા અહંકાર, લોભ, મોહ કે વિકૃતિના માર્ગે વાળી રહ્યા છે. આવા માર્ગો અને આવા ધૂતારાઓ પોતાની વાતને આકર્ષક રીતે જોરશોરથી લોકો સુધી પહોંચાડે છે. એમની વાતો એટલી ભવ્ય અને એટલી જ ભરમાવનારી હોય છે
કે સામાન્ય જન તેમની વાતોમાં આવી તેને જ સાચો ધર્મ માની અપનાવી લે છે. એમના પોલમપોલ ઢોલ નગારા ભારે અવાજમાં શ્રેય અને સત્યની પીપુડીનો અવાજ દબાવી દે છે. પરિણામે આવા અટપટા બોલથી ભમરાઈને માણસ પોતાનો આ જન્મ વેડફી રહ્યો છે અને ભાવિ જન્મોની અધોગતિને નોતરી રહ્યો છે. એટલું જ નહીં, તેને જન્મ આપનાર માતાએ તેને જન્મ આપવાનો અને લાલન પાલનનો બોજ ઉઠાવ્યો તે પણ વ્યર્થ ગયો જણાય છે. દરેક માતા એવું ઈચ્છતી હોય કે તેનું સંતાન વિશ્વમાં કશુંક પણ યોગદાન આપીને માતાને યશ અપાવે, તેને આનંદ અપાવે, જેથી તેની પાછળ ઉઠાવેલી જહેમત અને લીધેલી કાળજી લેખે લાગે. કારણ કે દરેક સર્જકની જેમ માતા પણ એવું જ ઈચ્છતી હોય કે તેનું સર્જન અનોઠું અને અનેરું અને યશસ્વી બને. જો સંતાન વલ્લભના સ્મરણ થકી માની કોખ ના ઉજાડે, પોતાનો જન્મ સફળ અને સાર્થક ના કરે તો તેના નામનો ઢોલ પીટવો નકામો છે. આમ પણ ઢોલનો પ્રાસ સજ નહીં, સંબંધ પણ પોલ સાથે જોડાયેલો જ છે. અંદર જેટલું વધુ પોલું હોય, ઢોલનો અવાજ એટલો વધુ મોટો થતો હોય છે. સત્યને મોટા અવાજની જરૂરત નથી પડતી, તેને બણગા ફૂંકવાની પણ જરૂર નથી રહેતી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી હરિરાયજી કહે છે, મને ન ખચિત દો કુલ હૈ સીढ़ी સુભગ ન ગહીર. શ્રી યમુનાજી હરિભામતી ધરે સુભગ વપુનીર. એટલે વ્રજભૂમિની શોભાનું વર્ણન સકલ સિદ્ધિના દાતા એવા જગત જનની શ્રી યમુનાજીની વાત વગર અધૂરું જ ગણાય ને. શ્રી યમુનાજીની અલૌકિક અને અવર્ણનીય શોભાની વાત કરતા શ્રી હરિરાયજી કહે છે કે બંને કિનારા સુંદર મણીઓથી જડેલા છે. શ્રી નંદદાસજીએ તેમના પદમાં ગાયું છે તેમ શ્રી યમુનાજી ભક્તો ઉપર કૃપા કરવા માટે પોતાનું નિજ ધામ છોડીને ભૂતલ ઉપર પધાર્યા છે. આપના પ્રિય ભક્તોને ગોલોક જેવા દિવ્ય સ્વરૂપનું દર્શન અહીં પણ થાય છે. શ્રી હરિરાયજીને યમુનાજીની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, એટલે જ મણિજડિત કિનારાના દર્શન થાય છે અને તેથી આ વર્ણન કરે છે કે શ્રી યમુનાજીના કિનારા મણિઓથી જડિત છે. વળી આપના ઘાટના પગથિયા સુભગ એટલે કે સોહામણા હીરાઓથી શોભે છે. આપના ચર્મચક્ષુઓના નસીબમાં એ દિવ્ય દર્શનનો આધાર નથી. આપણે તો આ શબ્દોના સહારે જ એ અવર્ણનીય શોભાની કલ્પના કરવાની ભાવના કરીએ કે આપણને પણ ક્યારેક તેવા દિવ્ય દર્શન થશે. શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાષ્ટકમાં શ્રી યમુનાજીના તરંગોને આપની ભુજાઓની ઉપમા આપી છે. એટલું જ નહીં, વાલુકા એટલે કે રેતીના કણોને મોતી સમાન ગણાવ્યા છે. ટૂંકમાં સમજી અલૌકિક હીરા ટૂંકમાં શ્રી યમુનાજી અલૌકિક હીરા, મોતી અને મણિઓથી સુશોભિત છે. શા માટે ન હોય? આપ તો હરિના મનભાવન ચતુર્થ પ્રિયા છે, પ્રભુને અત્યંત વહાલા છે. સુર અસુર આપને પૂજે છે. શિવ અને બ્રહ્મા સહિત સૌ દેવો આપની સ્તુતિ કરે છે. આવા શ્રી યમુનાજીનું જલ સ્વરૂપ આપનું આધિભૌતિક સ્વરૂપ છે, પણ અત્યંત સુહામણું છે. તેના પૈપાનથી પણ એટલે કે પાપ દૂર થાય છે અને યમ યાતનાથી મુક્તિ મળે છે. ફળની આશાએ સેવતા ભક્તોને આ સ્વરૂપ પ્રિય લાગે છે. પુષ્ટિ ભક્તોને તો મુકુંદ પ્રભુમાં પ્રીતિ વધારનારું આધિદેવિક સ્વરૂપ જ વધુ પ્યારું લાગે છે. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જી કી જય. શ્રી હરિરાય મહાપ્રભુજી વલ્લભ સાખીમાં કહે છે કે યશહી ફેલ્યો જગત में अधम उदाहरण आय तिनकी बिनती करत हो चरण कमल चित लाय. અધમોના ઉદ્ધાર માટે જ ભૂતલ ઉપર આપનો અવતાર થયો છે. શ્રી ઠાકોરજીના સંગી સાથી કે ખીલોના જેવા દૈવી જીવો લીલામાંથી એક યા બીજા કારણે પૃથ્વી ઉપર આવેલા આ દૈવી જીવો મુખ્ય ધારાથી વિખૂટા ન પડી જાય તે અર્થે શ્રી વલ્લભે શ્રમ લીધો છે. તે હેતુથી જ આપે પોતાના સુકોમળ ચરણોથી 3 વખત પૃથ્વી પરિક્રમા કરી છે.
અધમના ઉદ્ધાર કરનારા તરીકેનો આપનો યશ જગતમાં પ્રસરેલો છે. આવા શ્રી વલ્લભના ચરણ કમલનું હૃદયમાં ધ્યાન ધરીને ચિત્તમાં આપનું નામ સ્મરીને શ્રી હરિરાયજી પ્રાર્થના કરે છે. અહીં કહેવાનું તાત્પર્ય એ પણ છે કે આપણા કૃપા માર્ગમાં જીવ માટે પ્રાર્થના એટલે કે વિનંતી જ અધિકાર અને કર્તવ્ય છે. પતિતન મેં વિખ્યાત હો મહાપતિત કો ધામ, અભયાચક હોય જાચ હો શરણાગતિ સબયામ. આપણા માર્ગમાં દૈન્યનું અત્યંત મહત્વ છે. લૌકિકમાં પણ આપણે કહેતા હોઈએ છીએ કે નમે તે સૌને ગમે. શ્રી હરિરાયજી દીનતાની ભાવનાથી અને ખરેખર તો કલયુગી પામર જીવો વતી પોતાને પતિતોમાં પ્રખ્યાત ગણાવે છે. અહીં આપણે પોતાના માટે લેવાનું છે કે કેવી વિનંતી કરવી જોઈએ. શ્રી હરિરાયજી દીનતાથી કહે છે કે હું અત્યંત પતિત છું. એટલું જ નહીં, પતિતોમાં પણ ખ્યાતિ પ્રાપ્ત એટલે કે મહાપતિત છું. પાતક અને મહાપાતકના નિવાસ સ્થાન રૂપ આ જીવ હારી થાકીને હવે યાચના કરે છે. તે સિવાય બીજું કંઈ તો કરી શકે તેમ નથી, તેથી યાચના કરે છે. પાત્રતા તો નથી જ, પણ શરણાગતિ તો સાધન સાધ્ય નહીં, કૃપા સાધ્ય છે. શરણાગતિને પણ સ્વીકૃતિનું અવલંબન હોય છે. આથી શ્રી હરિરાયજી આઠે પ્રહરની અહર્નિશ રાત દિનની શરણાગતિની યાચના કરે છે. જો પ્રભુ કૃપા કરે તો જ આવી શરણાગતિની ભાવના જાગૃત થાય. શ્રી વલ્લભ વિઠ્ઠલનાથ જો સુમેરે એક ઘડી, તાકે પાતક યો જરે જ્યો અગ્નિ મેં લકડી. શ્રી વલ્લભ સાક્ષાત આદિદેવિક અગ્નિ સ્વરૂપ છે. વેદમાં નિરૂપણ છે કે પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમનું મુખ અલૌકિક અગ્નિ સ્વરૂપ છે. શ્રી ગીતાજીમાં પણ આપે કહ્યું છે કે હું વૈશ્વાનર છું. તેથી એમના અવતાર એવા શ્રી આચાર્યજી પણ અગ્નિ સ્વરૂપ જ છે. અગ્નિ કુમાર શ્રી ગુસાઈજીનું સ્વરૂપ પણ આપથી ભિન્ન નથી. આવા શ્રી વલ્લભે જ દામોદરદાસ હરસાણીજીને કહી છે. અગ્નિનો સ્વભાવ બાળવાનો છે. ભૌતિક અગ્નિ જેમ લાકડાને બાળે તેમાં બંને સ્વરૂપોનું એકવારનું પણ સ્મરણ જીવના બધા પાપો બાળી નાખે છે. આપણા સંચિત કર્મો જ પાતક રૂપે આપણા શત્રુ બની ભગવત પ્રાપ્તિમાં મુક્તિમાં બાધારૂપ થાય છે. આથી જ કહ્યું છે ને કે ભક્તોના દેશી શત્રુઓને રોષવાળી દ્રષ્ટિથી ભસ્મ કરનારા શ્રી મહાપ્રભુજી છે. અને કર્મોના બંધન બળી જાય એટલે કે તેનો કાયમી નાશ થઈ જાય. આવું થાય એટલે આપણે આપણા સંચિત કર્મો અને તેના બંધનની ચિંતામાંથી મુક્ત. આપણી સ્લેટ સાવ કોરી, તેમાં જે નવા મંગલ અક્ષરો પાડવા હોય તે આપણા હાથમાં. આમાં બે સ્વરૂપોના સ્મરણ માત્રથી આપણી આધ્યાત્મિક યાત્રા શરૂ કરીએ તો પણ આપણો બેડો પાર થઈ જાય. શ્રી હરિરાયજી આગળ કહે છે, ધરણી અતિ વ્યાકુલ ભઈ વિદિશો કરી પુકાર, શ્રી વલ્લભ અવતાર લે તાર્યો સબ સંસાર. જ્યારે પૃથ્વી પર અધર્મનો ભાર વધ્યો છે, સત્પુરુષોનું જીવન દોયલું બન્યું છે, ત્યારે પ્રભુએ અંશ અવતાર કે પૂર્ણ અવતાર લઈ સંકટ દૂર કર્યું છે. પ્રભુનો આ ક્રમ છે અને તે જ વાત આપે ગીતાજીમાં અભય વચન રૂપે દોહરાવી છે. શ્રી આચાર્યજીએ દૈવી જીવોના ઉદ્ધાર માટે જીવનભર પ્રયત્નો કર્યા છે. એટલું જ નહીં, પ્રભુની આજ્ઞા છતાં ભૂતલનો ત્યાગ કરવાનું 2 વખત મુલતવી રાખ્યું છે. આપના પ્રાદુર્ભાવથી દૈવી જીવોનો ઉદ્ધાર તો થયો જ, પણ દૈવી અને પુનિત પરિબળો પુષ્ટ થયા છે અને અનિષ્ટનો પ્રભાવ ઘટ્યો છે. તે રીતે સમગ્ર સંસારને તાર્યો છે. આગળ કહે છે, શ્રી વલ્લભ રાજકુમાર બિનો મિથ્યા સબ સંસાર, ચઢી કાગદ કી નાવ પર કહો કો ઉતર્યો પાર. એટલે શ્રી ગુસાઈજી પણ સર્વોત્તમ સૂત્રમાં એક રહસ્ય આપણી સમક્ષ ખોલે છે કે શ્રી વલ્લભની લગ્ન કરવાની ઈચ્છા જ ન હતી, પરંતુ પંઢરપુરના શ્રી વિઠ્ઠલનાથજીની આપના પુત્ર રૂપે જન્મ લેવાની ઈચ્છા હોવાથી આપને લગ્ન કરવાની આજ્ઞા કરી. તેથી અને માયાવાદને નિરસ્ત કરી ભક્તિ માર્ગના સંવર્ધન કરવાના આપના અવતાર કાર્યને આગળ વધારવા જ આપે વંશ ચલાવ્યો છે. એટલું જ નહીં, આપે પોતાના વંશમાં આપનું સંપૂર્ણ મહાત્મ્ય સ્થાપ્યું છે. આ કારણે શ્રી હરિરાયજી અહીં કહે છે કે આ સંસારમાં શ્રી ગુસાઈજી સિવાય
બીજું બધું જ નિરર્થક અથવા નકામું છે. શ્રી વલ્લભ અને એમના રાજકુમાર આ ભવસાગર તરવા માટે અત્યંત ઉપયુક્ત દિવ્ય જહાજ સમાન છે. અન્ય સાધનો પાણીમાં પલળી જાતે જ ડૂબી જાય તેવી કાગળની હોડી જેવા છે. જે ખુદ ડૂબતા હોય તે અન્યને તો કઈ રીતે તારે? આપણે અન્ય દેવી દેવતા, આચાર્ય કે પંથોનો આશ્રય કરવાની ભૂલ કરીશું તો આપણે પણ ભવસાગરમાં ડૂબી જવાના એ વાત નક્કી છે. શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે, શ્રી વલ્લભ ભજે સદા સોહિલો હોય, દુઃખ ભાજે દારિદ્ર્ય ટરે, વેરી ન ગાજે કોઈ. આ સાખીમાં આપ કહે છે કે શ્રી વલ્લભના ભક્તોના સૌભાગ્યની વાત કરે છે. જેમને માથે શ્રી વલ્લભ જેવા ધણી હોય તે હંમેશા સોહાગી સૌભાગ્યવાન હોય છે. લૌકિકમાં સધવા સ્ત્રીને સૌભાગ્યશાળી માનવામાં આવે છે. સમાજમાં આવી સ્ત્રીને માન સન્માન મળે છે. તે પતિના આશ્રયે નિર્ભય બનીને જીવે છે, કારણ કે તેને વિશ્વાસ હોય છે કે જરૂરત પડે તો તેનો પતિ તેનું ચોક્કસ રક્ષણ કરશે. એવી જ રીતે વૈષ્ણવોના માથે શ્રી વલ્લભ બિરાજતા હોય તેને પણ ચિંતા રહિત નિર્ભય થઈને જીવન વ્યતીત કરે છે. તેઓના મનમાં શ્રી વલ્લભના સેવક હોવાનો સૌભાગ્ય મદ છલકે છે. લૌકિક કે અલૌકિક કોઈ પણ વિપત્તિ આવે તો ભક્તને ખબર પણ ના પડે તેમ શ્રી વલ્લભ પોતાના ભક્તને તેનાથી બચાવી લે છે. એવી માન્યતા છે કે કલ્પવૃક્ષ નીચે ઉભા રહી જે ઈચ્છા કરીએ તે મળી જાય છે. આપણે ત્યાં કહેવાય છે કે જે માગ્યા વગર માતા પણ ન પીરસે, પણ શ્રી વલ્લભ સ્વયં વગર માગ્યે અને વગર અપેક્ષાએ ભક્તનું ભલું કરતા રહે છે. સર્વ ભક્તોમાં આપ આસક્ત છે. ભક્ત પરાયણ હોવાથી ભક્તોના માર્ગદર્શન માટે આપે વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. ભક્તના ઉદ્ધાર માટે આપ સતત પ્રયત્નશીલ રહે છે. આથી શ્રી વલ્લભના ભક્તો સદા સુહાગી છે. શ્રી વલ્લભને ભજવાથી વગર માગીએ વિવિધ લાભ મળે છે. સૂર્યના આગમન પછી અંધારું નાશી જાય તેવી રીતે જ શ્રી વલ્લભની ભક્તિથી દુઃખનો નાશ થાય છે. શ્રી હરિરાયજીની વાણી ગૂઢ છે. ભક્તના દુઃખના નાશની વાત છે, પણ ક્યાં દુઃખ? ભક્તને લૌકિક દુઃખની કે લૌકિક સુખની પણ દરકાર ના હોય. તેઓ તો નિજેચ્છાતઃ કરિષ્યતિનો વિવેક ધરાવતા હોય છે. આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક એમ ત્રણેય પ્રકારના દુઃખ સહન કરવાનું ધૈર્ય અને અતૂટ આસ્થા અને અનન્ય આશ્રયનો તેમના અંતરમાં આવાસ હોય છે. ભક્તોને પ્રભુ ન મળ્યાનું દુઃખ સૌથી મોટું લાગે છે. એ દુઃખ અને એ આરતી તો ખરા જ, અન્ય સઘળા દુઃખો પણ શ્રી વલ્લભના સ્મરણથી દૂર થાય છે. આથી જ આપનો મહિમા અપરંપાર છે. દારિદ્ર્યનો વ્યાપક અર્થ સમજવા આપણે વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. આર્થિક અભાવથી જ ગરીબ ના બનાય, તેનો ઉપાય તો નાણાંથી થઈ શકે. ભક્તનો આર્થિક અભાવ તો દૂર થાય જ, પણ આ તો શ્રી વલ્લભનું શરણ છે ભાઈ. આપણે ભક્તિ, સ્નેહ, આશ્રય જેવા અનેક ઇચ્છનીય ગુણોની ગેરહાજરીથી ગ્રસિત ગરીબ હોઈ શકીએ છીએ. આવા દારિદ્ર્યો પણ શ્રી વલ્લભની ભક્તિથી અનાયાસે દૂર થઈ જાય છે. ત્રીજો લાભ એ વર્ણવ્યો કે ભક્તના બધા જ વેરી નબળા પડી જાય છે. સૌપ્રથમ તો સંસાર જ ભક્ત માટે વેરીનું કામ કરે છે, કારણ કે અહંતા અને મમતાના પાશ તેની આધ્યાત્મિક પ્રગતિને અવરોધે છે. તેવી જ રીતે માનવ મનમાં રહેલી અન્ય અનેક નબળાઈઓ પણ વેરીનું કામ કરે છે. આ બધાનું જોર નરમ પડી જાય છે, તેથી ભક્તિ તે બધા પર હાવી થઈ શકે છે. આ આંતરિક વેરીઓ ઉપરાંત સાંસારિક વેરીઓ પણ નબળા પડી જતા ભક્તિ માર્ગે સડસડાટ પ્રગતિ શક્ય બને છે. આથી શ્રી વલ્લભના ભક્ત સદા સોહાગી એટલે કે સૌભાગ્યશાળી બની રહે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આવા આપણા શ્રી વલ્લભની કૃપા આપણા પર છે, માટે શ્રી વલ્લભના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવો જોઈએ. દ્રઢ આશ્રય કરવાનો વાત એવું નથી કે સતત શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ સામે જોયા કરીએ, પરંતુ જરા પણ વિચલિત ન થઈએ. શ્રી વલ્લભ સાખી એ એવી 100 કડીઓની સાખી છે કે તેમાં પુષ્ટિ માર્ગના બધા જ તત્વોને આવરી લીધા છે. માટે તેનું મનન ચિંતન કરવું જોઈએ અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરી એમના ચરણારવિંદની રજ બની ચરણારવિંદમાં ચોટી જવું જોઈએ.
શ્રી મહાપ્રભુજીના ચરણ સરોવરની મીન બની જવું જોઈએ કે જેના કારણે પ્રભુજી આ પધારે ત્યાં આપણે પણ પહોંચી જઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આ રીતે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ.